ઓમ નમોસ્તુ 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 રમલોય સૌત્રિકાળવર્તી અર્હંતાણમ રમલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ રમલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ રમલોય સૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ રમલોય સૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્ય ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણે તો રહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસમો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે, જાણે જે કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાપ્ત. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમયસાર કળશ ટીકા, જેના કળશો અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસાર પરમાગમની 415 ગાથા ઉપર 278 કળશોની રચના કરેલી છે. અમૃતચંદ્ર આચાર્યના આ 278 કળશ છે, એમાં ખરેખર જો એનો વિચાર કરીએ તો એકલું અમૃત ઝરે છે એવા અમૃતચંદ્ર આચાર્યના અમૃતમય કળશો છે. તેના ઉપર રાજમલજી સાહેબ એને એવો વિચાર આવ્યો કે આ કળશ ઉપર હું વિસ્તાર લખું, તો એમણે આખી સમયસાર કળશ ઉપરની એક સમયસાર કળશની ટીકા રચના કરી, એ સમયસાર કળશ ટીકા. એટલે કળશો જે હતા અમૃતચંદ્ર આચાર્ય દેવના 278, એના ઉપર એણે ટીકાની રચના કરી. એટલે કે ટીકા એટલે કે વિસ્તાર કર્યો એના ઉપર, અને એવું એક સમયસાર કળશ ટીકા નામનું શાસ્ત્ર બની ગયું કે જેમાં 278 કળશનો વિસ્તાર એમણે ખૂબ સૂક્ષ્મતાથી, સારી રીતે અને માત્ર અનુભવની પ્રધાનતાથી કર્યો. આખો વિસ્તાર રાજમલજી સાહેબે જે 278 કળશને કર્યો એ બધો આખો અનુભવ પ્રધાનથી આવી છે. આખી ચર્ચા બધામાં ભાવાર્થ આમ છે કે અનુભવ આમ થાય છે, ભાવાર્થ આમ છે કે અનુભવ આમ થાય છે. એ રાજમલજી સાહેબ એકદમ અનુભવના રસિયા પુરુષ હતા. ગુરુદેવ વારંવાર કહે છે આ વાત. રાજમલ જૈન ધર્મી નાટક સમયસાર કે મરમી, એવી ખૂબ સુંદર ચર્ચા રાજમલજી સાહેબે આ કળશ ટીકામાં કરેલી છે. એ કળશ ટીકા ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રવચનો કરેલા છે, એ ગુરુદેવને કળશ ટીકા પહેલેથી બહુ પ્રિય હતી, ખૂબ પ્રિય હતી. જ્યારે હિન્દી કળશ ટીકા હતી ને ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ પહેલું પ્રવચન ચાલુ કરી દીધું. ત્યારે આમ પાના હતા હિન્દીમાં, આપણે હવે તો આમ ચાલુ થઈ ગયું. એવા પાના ગુરુદેવે વાંચીને હિન્દી ઉપર પહેલી વાર જ્યારે કળશ ટીકા વાંચી ત્યારે એનો વિસ્તાર કર્યો હતો. હિન્દી હતી તો પણ એને ચાલુ કરી દીધું હતું, કારણ કે કળશ ટીકા એને બહુ પ્રિય હતી. એવી આ કળશ ટીકા ઉપરના સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર એટલે કે સર્વ પ્રકારે
જે જ્ઞાનની વિશુદ્ધતા પામેલો જીવ હોય એના માટેનો આ અધિકાર છે, અને સર્વ પ્રકારે જ્ઞાનની વિશુદ્ધિ કેવી રીતે થાય તેના માટેનો પણ આ અધિકાર છે. એવો કોઈ એક અપૂર્વ અધિકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે જે મોક્ષ અધિકાર પછી લખવામાં આવ્યો છે. એવો આ એક પરિપૂર્ણ કોઈ પણ વિષય બાકી ન રહીએ એવો આખો સંપૂર્ણ આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. એમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન કળશ ટીકા ઉપર થયેલા છે. એમાં 216 નંબરનો કળશ છે, એના ઉપર આપણી ચર્ચા અત્યારે આપણે ચાલી રહી છે. આ ચર્ચા આખી 215 કળશની પણ આપણે હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીના અક્ષરસ પ્રવચન ઉપર ચર્ચા કરેલી. એ આપણે પ્રવચનો ગુરુદેવના વાંચીને એના ઉપરથી એમાં ગુરુદેવનો કહેવાનો મર્મ અને તાત્પર્ય શું છે એની વિચાર આપણે એનો વિચાર, એની સૂક્ષ્મતા, એની ગહનતામાં કેવી રીતે આપણે અંદર પ્રવેશવું એનો વિચાર આપણે કરી રહ્યા છીએ. આખી આ જે 215 ને 216 કળશની આખી જે રચના રાજમલજી સાહેબે કરેલી છે અને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે એનો વિસ્તાર કર્યો છે, એમાં આખું જ્ઞાનનું સતપણું બતાવે છે. જ્ઞાનનું સતપણું એટલે કે કોઈ પદાર્થની અપેક્ષા જેને ન હોય એને સત કહેવામાં આવે. જો કોઈ બીજા પદાર્થની અપેક્ષા કોઈ પદાર્થમાં આવી જાય તો એ પદાર્થ અસત થઈ જાય. જે પદાર્થને કોઈ બીજા પદાર્થની અપેક્ષા ન હોય એ પદાર્થને ખરેખર સતપણું લાગુ પડે. એમ અહીંયા આ જ્ઞાનનો સ્વભાવ કહે એટલે જ્ઞાનની પર્યાય સમજી લેવું. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ, જ્ઞાનની ઉત્પાદવાળી પર્યાયનો સ્વભાવ એ આખો જાણવારૂપ રહેલો છે. એનું જાણવારૂપ પરિણમન ચાલી રહ્યું છે. એવી આખી જ્ઞાનની સત પર્યાયની ચર્ચા આ 215 ને 216 કળશમાં આવી છે. 215 કળશની ચર્ચામાં આપણે ઘણું સતપણું, ઘણી અપેક્ષાએ જોયું, છતાં પણ 216 કળશમાં અલગ અલગ ટાઈપથી વિષયો રાજમલજી સાહેબે લીધા છે. જેમ અમૃતચંદ્ર આચાર્યએ કળશમાં કંઈક ને કંઈક વિવિધતા બતાવી હોય તો એના ટીકાકાર જે રાજમલજી છે એમણે પણ એનો વિસ્તાર કરતી વખતે એમાં અલગ અલગ ભાવો પ્રદર્શિત કરેલા છે. તો એવી કોઈ આ ખૂબ સુંદર ચર્ચા છે. ખૂબ જ્ઞાનનું સતપણું જે જીવને વાસ્તવિકપણે બેસી જાય છે એ જીવ નિયમથી જાણવા રૂપે જ પરિણયમાં કરે છે. એ જીવ ક્યારેય કરવા રૂપે તો પરિણમતો જ નથી, અને ખરેખર કોઈ પરપદાર્થની સન્મુખ થઈને પરને જાણવા રૂપે પણ પરિણમતો નથી. એ જાણવા રૂપે જ પરિણયમાં કરે છે. એવું જ્યારે જ્ઞાનનું સતપણું એને બેસે છે ત્યારે એને ખરેખર આખી જ્ઞાનની સત્તા બેસી જાય છે, જ્ઞાનની એક ભૂમિ બેસી જાય છે, જ્ઞાનનું એક સત્વ ક્યાંથી ઉઠે છે અને એ જ્ઞાનનો સ્વભાવ અંદરમાં કેવી રીતે પડ્યો છે, અને એ જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાનનું પરિણમન કેવી રીતે ઉત્પાદ પામી જાય છે. એ જ્ઞાન સ્વભાવ અંદર જ્ઞાયક ભાવમાં પડેલો છે, એમાંથી ઉપયોગ આવે છે, અને ઉપયોગનું પરિણમન ક્ષયોપસમ જ્ઞાનરૂપ સ્વ કે પર સન્મુખ કેવી રીતે થઈ જાય છે. એ આખી સત્તા અને જાણવાની સત્તા અને ક્ષયોપસમ અપેક્ષાએ જાણવું કેવી રીતે ચાલે છે એની સત્તા યોગ્યતા અનુસાર એ આખી વાત આમાં આ કળશમાં કળશ ટીકાકારે રાજમલજી સાહેબે મૂકેલી છે. કળશ ટીકાકાર તો બધું લખી જાય, પણ એના સ્પષ્ટીકરણ કરનારા આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી એમણે જે આ સ્પષ્ટીકરણ આમાં કર્યું છે એ કોઈ અલૌકિક સ્પષ્ટીકરણ છે. એટલું બધું સ્પષ્ટીકરણ ગુરુદેવનું આવ્યું છે. ગુરુદેવની એક વિશેષતા એવી છે, ખરેખર બધાના ખ્યાલમાં હોય પણ એને વારંવાર કહેવાથી એની દ્રઢતા થાય છે. ગુરુદેવની એક એવી વિશેષતા છે કે જે કોઈ જ્ઞાનીનું શાસ્ત્ર વાંચે એમાં એ જ્ઞાનીને જે વિષય સિદ્ધ કરવો હોય એ વિષયથી જ ગુરુદેવ વાત ચાલુ કરે. જ્યારે જ્ઞાનની પર્યાયનું સતપણું બતાવવું હોય તો પછી જ્ઞાનની પર્યાયના સતપણાને ચોટીને વળગીને ચાલે, એમાં પછી બીજી ચર્ચા ન લે. એ એકલી જ્ઞાનની પર્યાયનું સતપણું જ સિદ્ધ કર્યા કરે, સતપણું જ સિદ્ધ કર્યા કરે.
એની નિરપેક્ષતા સિદ્ધ કર્યા કરે, એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જાણવું સિદ્ધ કર્યા કરે. એ જાણવામાં પછી સ્વપરનું જાણવું એ સિદ્ધ કરે, પોતામાં પોતાનું જાણવું સિદ્ધ કરે, પદાર્થની અપેક્ષા વગર જાણવું સિદ્ધ કરે. કોઈ પણ પદાર્થ અહીંયા આવે તો અહીંયા જાણવું થાય એવું પણ નથી, એને જોવે તો એનું જાણવું થાય એવું નથી. એવી બધી અપેક્ષાઓ, કેટલી પ્રકારની અપેક્ષાઓથી એ જે અમૃતચંદ્ર આચાર્યને કળશમાં કહેવું હતું, રાજમલજીએ એની ટીકા કરી, એનો અર્થ ગુરુદેવ, એનો મર્મ એ રીતે જ ખોલે. એની વિશેષતા છે. દ્રષ્ટિના વિષયનો કોઈ પણ ગાથા આવી હોય તો એ દ્રષ્ટિનો વિષય જ સિદ્ધ કરે. એમાં પછી એમાં પર્યાયની કાંઈ પણ ચર્ચા આવતી હોય ને તો પણ એ દ્રષ્ટિનો વિષયની ગાથા હોય ને એટલે એ જ સિદ્ધ કર્યા કરે કે તું તો ભાઈ જ્ઞાયક છો, તું ભૂતાર સ્વભાવી છો, તું પરિપૂર્ણ છો, તું તો પરમાત્મા છો, તું તો એકરૂપ તત્વ છો, તું અખંડ છો, તું નિર્વિકલ્પ છો, તું શાશ્વત છો, તું અપરિણામી તત્વ છો, એ જ સિદ્ધ કર્યા કરે. અને જ્યારે જ્ઞાનની પર્યાયનું સતપણું સિદ્ધ કરવું હોય ત્યારે એ જ્ઞાનની પર્યાયનું સતપણું જ સિદ્ધ કરે. આ એક ગુરુદેવની એટલી બધી વિશેષતા છે. એને જ ખરેખર જ્ઞાની કહેવાય, એને જ ખરેખર જ્ઞાનમય પરિણમન ચાલતું હોય એમ કહી શકાય. એને જ ખરેખર શ્રદ્ધામાં આત્મા એવી રીતે બેસી ગયો છે કે જે ભાવ જે રીતે જે જ્ઞાનીને કેવો છે એ જ રીતે એનું વર્ણન, એનું સ્પષ્ટીકરણ, એની ચર્ચા, એનો ઉપયોગ એમાં લાગી જ જાય બરાબર. એને ખરેખર આ ગુરુદેવ, આપણે એને ગુરુદેવ એટલે જ કહીએ છીએ. ગુરુદેવ એને શા માટે કહીએ છીએ આપણે? કે એવા ગુરુ છે, એવી એની કોઈ દેશના છે, એવી કોઈ એની દિવ્યત્વની વત વાણી છે કે એ સાંભળતા જ ખરેખર કોઈ પણ કળશ સાંભળો, કોઈ પણ ગાથા સાંભળો, એનો મર્મ આપણા જ્ઞાનમાં એકદમ અવધારી લઈએ આપણે, એવું લાગે આપણને. એવો આવી ગયો અંદર અર્થ એના જ્ઞાનમાં, એમ લાગે. ગાથામાં રહી ગઈ, એનો ભાવ આપણામાં આવી ગયો એમ લાગે આપણને. એવી કોઈ આ સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવશ્રીની આમાં કળશોમાં આવી ગઈ છે. એટલી બધી સુંદર ચર્ચા છે ગુરુદેવના શ્રીમુખેથી નીકળી ગઈ. આ 215, 216 કળશ એકદમ માર્મિક કળશ છે, એકદમ સમજવા લાયક કળશ છે. એને આમાં જ્ઞાનને જ્ઞાયક જ બતાવવા છે, બીજું કાંઈ બતાવવું નથી, બીજું કાંઈ એને સિદ્ધ નથી કરવું, બીજું કાંઈ બતાવવું નથી. કોઈ પણ વસ્તુને સિદ્ધ નથી કરવી, એને બીજું કાંઈ બતાવવું નથી. એકલું જ્ઞાનને જ્ઞાયકનું સતપણું બતાવવું છે, જાણવાપણું સિદ્ધ કરવું છે, જાણવા રૂપે જ્ઞાન પ્રત્યેક સમયે પરિણમી રહ્યું છે એ સિદ્ધ કરવું છે. એવી કોઈ ચર્ચા આમાં 216 નંબરના કળશમાં આપણી ચાલતી હતી. આપણે કળશ શરૂ કરી દીધેલો. કળશ તો વંચાઈ ગયો છે ઉપરથી, મૂળ કળશ છે. હવે આપણે જે વસ્તુ મૂળ કળશ હું જરા વાંચું છું કે સર્વકાળ જ્ઞાન અર્થાત અર્થગ્રહણ શક્તિ એટલે કે સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુને એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એટલે કે શું કહે છે કે સર્વકાળ કોઈ પણ કાળ હોય, જ્ઞાન અર્થાત અર્થગ્રહણ શક્તિ, એની અર્થગ્રહણ શક્તિ જેવી છે, એની જાણવાની શક્તિ એવી છે. જેવો અર્થને ગ્રહણ કરવાની એટલે કે જાણવાની શક્તિ એવી છે, એવી અર્થગ્રહણ શક્તિ એવી છે કે સ્વપર સંબંધી જ્ઞેયો, સ્વપણ જ્ઞેય અને પરપણ જ્ઞેય, સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુને એક સમયમાં જ્ઞાન એક સમયમાં જાણી લે. દ્રવ્યગુણ પર્યાય ભેદ સહિત, દ્રવ્યગુણ પર્યાયને ભેદથી પણ જાણે, ભેદ સહિત પણ જાણે અને અભેદથી પણ કેવો છે આત્મા એમ પણ જાણી લઈએ. પર્યાય અભેદ થઈ દ્રવ્ય સાથે તો કેવું પરિણમન થયું એમ પણ જાણી લઈએ. દ્રવ્યગુણ પર્યાયની ભેદરૂપ સ્થિતિ છે એમ પણ જાણી લઈએ. દ્રવ્યગુણ પર્યાયની અનુભવના કાળે અભેદતા છે એમ પણ જાણી લઈએ. દ્રવ્યગુણ અભેદ છે અને પર્યાય ભેદરૂપ છે એમ પણ જાણી લઈએ. આ આખો જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. આ સવિકલ્પ સ્વભાવ એવો છે કે એમાં જાણવું વૈરતા જ કરે. એવો એક જ્ઞાનની સર્વકાળ જ્ઞાનની અર્થગ્રહણ શક્તિ એવી છે કે સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુને એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. જેવી છે તેવી જાણે છે, જેવી રીતે છે તેવી રીતે એને જાણી લે છે. એક વિશેષ જ્ઞાનના સંબંધથી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, નિશ્ચયથી એમ જ છે. એટલે કે કોઈ જ્ઞાનના સંબંધી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ થઈ ગઈ છે કોઈ વિશેષ જ્ઞાનમાં, જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી થતી. જ્ઞેયનું જાણવું થાય તો પણ જ્ઞેય સાથે જ્ઞાનને સંબંધ નથી થતો. જ્ઞેયનું જાણવું પોતામાં રહીને જ્ઞાનને જાણતા જ્ઞેયને જાણવા રૂપે થાય ત્યારે તો એનો સંબંધ રહેતો જ નથી.
પણ કોઈ એમ માને કે હું જ્ઞેયને જાણું છું, હું જ્ઞેયને જાણું છું, ત્યારે પણ જ્ઞેય અને જ્ઞાન વસ્તુનો સંબંધ નથી થતો. ત્યારે પણ જ્ઞાન જ્ઞાનમાં હોય છે, જ્ઞેય જ્ઞેયમાં હોય છે. એટલે અહીં એમ કે છે કે એક વિશેષ જ્ઞાનના સંબંધથી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ થતી નથી. કોઈ પણ જ્ઞેય વસ્તુ હો, આ તો પરજ્ઞેય વસ્તુ, સ્વજ્ઞેય છે જે પોતાનું ત્રિકાળી દ્રવ્ય, એ પણ જ્ઞાન સાથે ખરેખર જોવો તો જ્ઞાનના સતપણાથી નિરપેક્ષતાથી જોવો તો એ જ્ઞાનની પર્યાયને સ્વદ્રવ્ય સાથે પણ ખરેખર એ પણ સ્વજ્ઞેય છે, એની સાથે પણ એ પ્રકારનો સંબંધ નથી થતો. આ એવી અહીંયા ચર્ચા આખી જ્ઞાનની પર્યાયના સતપણાની ચર્ચા, જ્ઞાનની પર્યાયના નિરપેક્ષપણાની ચર્ચા ચાલે છે. આપણે ગયા વખતે નિયમસારની બીજી ગાથા મેં બતાવી હતી કે જ્ઞાનની પર્યાય એનું પરિણમન પણ પરમ નિરપેક્ષ છે, એવો શબ્દ વાપર્યો છે અહીંયા. પરમ નિરપેક્ષ, કોઈ જ્ઞેયોની સાપેક્ષતા નથી, પરજ્ઞેયોની સાપેક્ષતા નથી. અને અહીંયા તો ત્યાં સુધી કે છે કે સ્વદ્રવ્યની પણ સાપેક્ષતા નથી, સ્વજ્ઞેયની પણ સાપેક્ષતા લાગુ નથી પડતી જ્ઞાનની પર્યાયને. એટલું બધું નિરપેક્ષપણું આ કળશમાં અહીંયા બતાવવા માગે છે. જેને જ્ઞાનની પર્યાયનું સતપણું બેસી જાય, જેને જ્ઞાનની પર્યાય જાણવારૂપ પરિણમે છે એ બેસી જાય, તો એ જાણવામાં જ રહીએ. જ્ઞેયો ગમે તેટલા આવે, ગમે તેટલા જ્ઞેયો જાય, હું તો જાણનાર છું. મારી જ્ઞાનની પર્યાયમાં જાણવું ચાલે છે. તો કે જ્ઞેયનું જાણવું ચાલે છે, પરજ્ઞેયનું કે સ્વજ્ઞેયનું જાણવું ચાલે છે? તો કે એ તમે મને પૂછોમાં, મને જાણવું ચાલે છે. હું એ વિકલ્પમાં નથી જાતો. એવું પરિણમન થઈ જશે મને સ્વનું જાણવાનું, પણ હું એ વિકલ્પમાં નથી જાતો કે પરને જાણું છું કે સ્વને જાણું છું, પરને જાણતો નથી કે સ્વને જાણું છું. એ વિકલ્પમાં નથી જાતો. સ્વભાવમાં સ્વરૂપ એવું છે કે સ્વને જ જાણવું હોય, એ વિષય જુદો, પણ એ વિકલ્પ નથી ઉત્પન્ન થતા. મને તો જાણવું દેખાય છે. જેને જાણવું દેખાય છે ને એને કોને જાણવું એવો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. અને જેને જાણવું દેખાય છે એને એવો વિકલ્પ નથી ઉત્પન્ન થતો, એટલે એ જાણનારને જાણ્યા સિવાય રહેતો નથી. જ્ઞેય પર પણ છે અને જ્ઞેય સ્વ પણ છે. જ્ઞેય એવી વસ્તુ છે કે એ જ્ઞાનથી જુદી હોય છે, એને જ જ્ઞેય કહેવાય છે. જ્ઞેય જ્ઞાનમાં નથી આવતું, જ્ઞાન જ્ઞેયમાં નથી જતું. જ્ઞેય જ્ઞાનરૂપ થતા નથી, જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી. જ્ઞેયનું લક્ષ છૂટે છે, પરજ્ઞેયનું લક્ષ છૂટે છે, તો ખરેખર જ્ઞાન ખ્યાલમાં આવે છે. અને એ જ્ઞાન ખ્યાલમાં આવતા સ્વજ્ઞેય એટલે ધ્યેયનું લક્ષ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ છે, એવો કોઈ સ્વભાવ છે, એવું કોઈ જ્ઞાનની સતપણાની સ્થિતિ છે. એવું અહીંયા આખું નિરપેક્ષ જ્ઞાનની વ્યવસ્થા બતાવે છે. જુઓ, આ નિરપેક્ષ જ્ઞાન એ પ્રકારનું નિરપેક્ષ જ્ઞાન છે, કોઈ પણ જીવને પ્રગટ જ્ઞાન જે થાય છે ને, એ પ્રગટ જ્ઞાનનો ઉત્પાદ આખો એક જ્ઞાનનો ઉત્પાદ, એક જ્ઞાનનો સ્વભાવ, એટલે કે એક જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ, એ દ્રવ્યમાંથી જે ઉત્પાદ થયો એ ઉત્પાદમાં ખરેખર જ્ઞાનના પરિણમનમાં, જ્ઞાનના જાણવા રૂપમાં, સત્તામાં, એ ઉત્પાદમાં બધુંય છે. એક સમયના ઉત્પાદમાં, એક સમયના ઉત્પાદમાં બધુંય છે. ગુરુદેવે તો ઘણા પ્રવચનોમાં એમ કીધું, ઘણા પ્રવચનોમાં આ વાત આવી છે. બધા પ્રવચનો તો ગુરુદેવના સાંભળતા હોય એને ખબર છે કે એકવાર તો અંદરથી એમ આવ્યું, આ ગુરુદેવના શબ્દ કહું છું, એકવાર તો અંદરથી એમ આવ્યું કે જગતમાં જ્ઞાનની પર્યાય સિવાય બીજું કંઈ છે જ નહીં. ગુરુદેવના શબ્દ કહું છું, આ જગતમાં જ્ઞાનની પર્યાય સિવાય બીજું કંઈ છે જ નહીં. કારણ કે એક જ્ઞાનની પર્યાય એ પરજ્ઞેય છે, એને જેમ છે તેમ જાણે, પરજ્ઞેયના દ્રવ્ય ગુણ અને પર્યાયને જેમ છે એમ જાણે, સ્વજ્ઞેયને જેમ છે એમ જાણે, સ્વજ્ઞેયના દ્રવ્ય ગુણને પર્યાયને જેમ છે એમ જાણે. કોઈ પણ જાતના વિભાગ કર્યા વગર નિર્વિભાગ ચેતના લક્ષણથી જેમ છે તેમ બધું જાણી લઈએ. દ્રવ્યને જાણે, ગુણને જાણે, બીજી અનંતી પર્યાયોને જાણે, પરદ્રવ્યમાં દ્રવ્ય શું છે, ગુણ શું છે, એની પર્યાયોમાં શું છે, એ બધું જાણવું ખરેખર એક જ્ઞાનની પર્યાયમાં થઈ જાય. એટલે ગુરુદેવે કીધું કે આ એકવાર એમ આવ્યું અંદરથી, એમ શબ્દ છે ગુરુદેવનો, એકવાર અંદરથી એમ આવ્યું કે જગતમાં એક જ્ઞાનની પર્યાય છે, બીજું કંઈ છે જ નહીં. કારણ કે દ્રવ્યને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે. એક જ જગતમાં જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયમાં બધું આવી ગયું સામર્થ્ય.
એવું સતપણું એને બેસવું જોઈએ. એવું સતપણું જ્યાં એને બેસે તો એ બધું એક જ્ઞાનની પર્યાયમાં બધું લઈને ઉત્પાદ થાય છે એનો. ગયા બુધવારે પ્રશ્ન પૂછતા હતા નવીનભાઈ કે તો પછી કેવળ જ્ઞાન થઈ ગયું ને, કેવળ જ્ઞાનમાં એમાં શું ફેરવ્યો? તો કે કેવળ જ્ઞાનમાં ને એમાં શું ફેરવ્યો એ પ્રશ્ન નથી ઉઠતો. એ લઈને અંદરથી આવે છે, એ લઈને અંદરથી આવે છે એવો વિશ્વાસ નથી આવતો એને. એટલે એને એમ થાય છે કે હું આને જાણું ને તો મને અહીંયા સાચું જ્ઞાન થશે, હું આને જાણું ને તો મને અહીંયા સાચું જ્ઞાન થશે, હું દ્રવ્યને જાણું ને તો મારું જ્ઞાન સાચું થશે. જ્ઞાન સાચું છે એવો વિશ્વાસ આવે તો એ દ્રવ્યને જાણી લે છે. અહીંયા જ્ઞાનની પર્યાયની સતપણાની ચર્ચા ચાલે છે, જ્ઞાયક ભાવની ચર્ચા નથી અત્યારે. આખી વિષય જ્ઞાનની પર્યાયથી ચાલુ થાય અહીંયા અત્યારે. આ સતપણું સિદ્ધ કરવું છે જ્ઞાનની પર્યાયનું. કારણ કે અહીંયા એમ કીધું કે જ્ઞાનની અર્થગ્રહણ શક્તિ છે. સર્વકાળ જ્ઞાન અર્થગ્રહણ શક્તિ સમસ્ત જ્ઞેયને, સ્વ કે જ્ઞેય પર કોઈ પણ જ્ઞેયો સમસ્ત જ્ઞેયને જાણે છે એમ સિદ્ધ કરવું છે. એક જ પર્યાય આવે છે અંદરથી જ્ઞાનની, બધું અંદરથી ભૂત ભવિષ્યનું બધું અંદરથી લઈને એક જ્ઞાનની પર્યાયમાં બધું ભરેલું છે. બધી વસ્તુ એમાં રહેલી છે. એને ભૂતકાળને જાણવા માટે ભૂતકાળ તરફ નથી જવું પડતું, ભવિષ્યકાળને જાણવા માટે ભવિષ્યકાળ તરફ નથી જવું પડતું. પોતામાં જે જ્ઞાનની પર્યાયમાં સતપણું છે એ જ્ઞાનને જાણતા જ ખરેખર બધું જાણવું થઈ જાય છે. ત્યારે એ દ્રવ્ય તરફ ઢળી ગઈ એમ કહેવામાં આવે છે. એવો એનું અર્થ છે, એવું જ્ઞાનની પર્યાયનું સતપણું છે, એવું જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, એવો જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વભાવ છે કે જે સ્વને જાણવાનું છોડે જ નહીં ક્યારેય. સ્વને જાણવાનું છોડે નહીં એમાં બે અર્થ છે. જ્ઞાનની પર્યાયને જાણવાનું છોડે નહીં, એને પણ સ્વને જાણવાનું છોડે નહીં એમ કહી શકાય. અને જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને જાણવાનું છોડે નહીં, એને પણ સ્વને જાણવાનું છોડતી નથી એમ કહી શકાય. પણ જ્ઞાનની પર્યાયને જાણે છે એમાં તો હજી પર્યાયનું જ પરિણમન દેખાય છે. જ્યાં સુધી હું દ્રવ્ય છું એવું પરિણમન ન આવે ત્યાં સુધી દર્શન સમ્યકની ઉત્પત્તિ નથી થતી. પણ એ ક્યારે એવી રીતે એ દ્રવ્ય તરફ ચાલી જાય કે જ્યારે જ્ઞાનની પર્યાયમાં સતપણું બેસે ત્યારે. જો જ્ઞાનની પર્યાય કોઈ જ્ઞેયના સાપેક્ષતાવાળી જેને દેખાતી હોય તો એને જ્ઞેયથી છૂટવા માટે પુરુષાર્થ કરવો પડે, પછી દ્રવ્ય તરફ જવા માટેનો પુરુષાર્થ ચાલે. પણ જ્ઞાનની પર્યાય પોતાથી જ સતપણે છે, એ જાણવા રૂપે રહેલી છે એમ જો એને ખ્યાલમાં આવી જાય તો એને ના તો કોઈ પરથી છૂટું પડવાનું છે, ના તો કોઈ સ્વ તરફ જવાનું છે. ઈશ્વર સ્વ તરફ વળી જ જાય છે સહજમાં, એને લઈ નથી જ આવી પડતી કોઈએ. એવું આખું આ પ્રકરણ અહીંયા જ્ઞાનની પર્યાયના સતપણાનું ચાલે છે. એ રીતે એને સમજવાનો પ્રયત્ન કરવો. જ્ઞાનની પર્યાયને સતપણા રૂપે સમજતા પર્યાય દ્રષ્ટિ થતી નથી. જ્ઞાનની પર્યાયને સતપણે સમજતા જ્ઞાનની પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય છે, કારણ કે એમાં પરની અપેક્ષાઓનો અભાવ થઈ જાય છે. અને નિરપેક્ષ જ્ઞાનની પર્યાય જેને દેખાય છે એને ખરેખર નિરપેક્ષ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. કારણ કે જ્ઞાનની પર્યાયમાં કોઈ વિભાવરૂપ પરિણમન ન દેખાણું, કોઈ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયો ન દેખાણા. જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞાનની પર્યાય એટલે કે જ્ઞાન દેખાણું, તો એ જ્ઞાનની પર્યાય સહજપણે જ્ઞાયક તરફ ચાલી જાય છે. એવો આમાં વિષય આ આખો 216 કળશમાં અહીંયા સમસ્ત અર્થગણ શક્તિ સમસ્ત જ્ઞેયને જાણે છે એમ અહીંયા કહેવા માગે છે. આપણે અહીંયા 387 નંબરનું પેજ છે, સમયસાર કળશટીકા ભાગ 6, અક્ષરસ પ્રવચન પૂજ્ય ગુરુદેવશ્રીના કલસામૃત ભાગ 6, એમાં 216 નંબરનો કળશ તે 387 નંબરના પેજ ઉપર આપણે ઉપરનો 4 લાઈન જોયેલી હતી ગયા વખતે. એમાં સુંદર ચર્ચા હતી એ આપણે જોયેલી. એ 386 નંબરથી હું જરા વાંચી જાઉં છું. અર્થગ્રહણ શક્તિ એટલે જ્ઞેયના 2 પ્રકાર. સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુ, સ્વપણ જ્ઞેય એટલે ત્રિકાળી જ્ઞાયક પણ જ્ઞેય. આહા જ્ઞાનની પર્યાયમાં જાણવાની શક્તિ છે એ સ્વનામ જ્ઞાયક ભાવ પરિપૂર્ણ પ્રભુ તેને પણ જાણે. એટલે કે જ્ઞાનની પર્યાય સત છે એ જ્ઞાયક ભાવ પરિપૂર્ણ પ્રભુ તેને પણ જાણે. અને પોતાથી પર જ્ઞેય છે એને જાણવાનો સ્વભાવ પોતાનો છે. એટલે કે સ્વજ્ઞેય ને પરજ્ઞેય બેય સમસ્ત જ્ઞેયો છે. એની અર્થગ્રહણ શક્તિ, સ્વને જાણવું અને પરને જાણવું એવો એનો જાણવાનો સ્વભાવ છે. એને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. શું કહે છે? એને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. પર જ્ઞેય છે એને જાણવાનો પોતા સ્વભાવ છે
અને એને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. પણ પોતે સ્વપરને જાણે એવા એના અસ્તિત્વના પર્યાયનો સ્વભાવ છે. જુઓ, કોઈ પણ જ્ઞેયની સાપેક્ષતાથી જાણવું થાય તો એને વ્યવહાર કહી દીધો. સ્વને જાણવું એ પણ સદ્ભુત વ્યવહાર, પરને જાણવું એ પણ અસદ્ભુત વ્યવહાર. કોઈ પણ પ્રકારના વ્યવહારથી નિરપેક્ષ જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય તો એ જાણવું પણ પોતે સ્વપરને જાણે એવા એના અસ્તિત્વના પર્યાયનો સ્વભાવ છે. એનું અસ્તિત્વ એટલે એની જ્ઞાનની પર્યાયનું સતપણું, જ્ઞાનની પર્યાયનું સતપણું એટલે એકલી કોરી જ્ઞાનની પર્યાય કે જેમાં કોઈ જ્ઞેયોની ભેળસેળ સ્વ કે પરની કાંઈ નથી, એવી એકલી જ્ઞાનની પર્યાય છે. એવા એના અસ્તિત્વના પર્યાયનો સ્વભાવ છે. જ્ઞેયને જાણે છે માટે જ્ઞેયનું જ્ઞાન છે. અહીંયા જ્ઞેયની સન્મુખ થાય છે માટે અહીંયા જ્ઞેયનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન એને જાણે છે માટે જ્ઞેયો જ્ઞાનમાં આવી જાય છે એમ પણ નથી. હવે અહીંયા તો જ્ઞેયનું જ્ઞાન છે, જ્ઞેયને જાણે છે એટલે એમાં આપણે પરજ્ઞેય લ્યો કે સ્વજ્ઞેય લ્યો, બેયને જાણે છે કોઈ પણ જ્ઞેયને એટલે એનું જ્ઞાન અહીંયા થાય છે એમ નથી. તો એ સાપેક્ષ થઈ ગઈ પર્યાય. જ્ઞાનમાં સ્વતઃસિદ્ધ જાણવારૂપ પરિણમવાનું જ્ઞાન સ્વને પરનું થાય છે એને ખરેખર નિરપેક્ષ પર્યાય કહેવાય. એ પોતાની સ્વભાવવાળી પર્યાય છે, પોતાની સત પર્યાય છે, પોતાની સટકારકવાળી પર્યાય છે. પોતાની સ્થિતિ સ્વભાવ રૂપે પરિણમન સ્વ અને પરનું જેવું સ્વરૂપ છે એવું જાણવું લઈને આવતી એક પર્યાય છે. એને એમ કહેવામાં આવે કે એ પોતાના સ્વપરને જાણે, પોતે સ્વપરને જાણે એવા એના અસ્તિત્વના પર્યાયનો સ્વભાવ છે. જ્ઞેયને જાણે છે માટે જ્ઞેયનું જ્ઞાન છે અહીં એમ નથી. જ્ઞાન એને જાણે છે માટે જ્ઞેય જ્ઞાનમાં આવી જાય છે એમ પણ નથી. આ હા હા ભારે વાત ભાઈ છે. આ ચર્ચા આપણે થઈ ગઈ હતી. હવે બીજી ચર્ચા આવે છે. એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય એટલે કે દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જે ભેદ છે એ ભેદ સહિત જેવી વસ્તુ છે તેવી ખરેખર એ જ્ઞાનની પર્યાય જાણી લે છે. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે પર્યાયમાં પણ એવો સ્વભાવ છે કે સ્વને પર જે પદાર્થ છે તેને એક સમયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાય અને પરના દ્રવ્યગુણ પર્યાય બેયને એક સમયમાં જાણે તેવું તેનું સ્વરૂપ છે. જો પોતાના દ્રવ્યગુણ પર્યાયને પણ જાણે, પોતાના દ્રવ્યગુણ પર્યાય એટલે કે જે જ્ઞાનની પર્યાય જે દ્રવ્યની છે એના દ્રવ્યને, એના ગુણને અને એની પર્યાયોને એને જાણે એવો પણ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. અને એક સમયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાય અને પરના દ્રવ્યગુણ પર્યાય બેયને એક સમયમાં જાણે તેવું તેનું સ્વરૂપ છે. પરના દ્રવ્યગુણ પર્યાય એટલે કે કોઈ પરદ્રવ્ય હોય એનું દ્રવ્ય, એના ગુણ અને એની પર્યાય એનું પણ જાણવું અહીંયા પ્રગટ થાય છે. અને પોતાનું દ્રવ્ય, પોતાના ગુણ અને પોતાની જ્ઞાનમાં જ્ઞાનની પર્યાય અને પોતાના જ્ઞાનમાં ખરેખર એક આખા જ્ઞાયક ભાવની બીજી અનંત પર્યાયો છે એનું પણ જાણવું એક સમયની એક જ્ઞાનની પર્યાયમાં થાય છે. એટલે ગુરુદેવે કીધું કે જગતમાં અમને એમ લાગ્યું, અંદરથી આવ્યું કે એક જ જ્ઞાનની પર્યાય છે ને એ સત છે અને એક જ્ઞાનની પર્યાયમાં બધું આવી જાય છે. જગતમાં જ્ઞાનની પર્યાય સિવાય બીજું કાંઈ છે જ નહીં. એનો અર્થ આ એ અહીંથી એણે કાઢ્યું. આ અહીં કહેવા માગે છે, અહીંયા એમ કહેવા માગે છે. એ તો ઘણી જગ્યાએ આવ્યું છે. 373 382 ગાથા છે સમયસારની, એમાં 18મી વખતમાં ગુરુદેવે લીધું છે. ઘણી જગ્યાએ 5-6 જગ્યાએ ગુરુદેવ આવા શબ્દ બોલ્યા છે. આ શબ્દ એટલે કહે છે કે એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય ભેદ સહિત છે, ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. જો ભેદ સહિત, દ્રવ્યને દ્રવ્યરૂપ, ગુણને ગુણરૂપ, પર્યાયને પર્યાયરૂપ, ભેદ સહિત જાણે છે. આવા ભેદો છે અંદરમાં. દ્રવ્ય છે એ ગુણરૂપ થતું નથી, ગુણ છે એ પર્યાયરૂપ થતા નથી, પર્યાય ગુણરૂપ થતી નથી, ગુણો દ્રવ્યરૂપ થતા નથી. એવું અતદ્ભાવિક અન્યત્વ સિદ્ધ કરે છે. એ અન્ય રૂપે અન્યત્વ નહીં પણ અતદ્ભાવ રૂપે અન્યત્વ સિદ્ધ કરે છે. અન્ય રૂપે અન્યત્વ હોય એમાં બધું જુદું દેખાય અને અતદ્ભાવિક અન્યત્વ હોય એમાં એકબીજાના ભાવ જુદા હોય એવી રીતે દેખાય. એને અતદ્ભાવિક અન્યત્વ કહેવામાં આવે છે. દ્રવ્ય અને ગુણ વચ્ચે અતદ્ભાવિક અન્યત્વ હોય અને પર્યાયમાં તો ખરેખર દ્રવ્યને ગુણથી જોવો તો પર્યાયને સર્વથા ભિન્ન પણ કહે અને પર્યાયને કથનચિત ભિન્ન ભિન્ન પણ કહેવામાં આવે. સર્વથા ભિન્ન દ્રષ્ટિ અપેક્ષા છે, કથનચિત ભિન્ન ભિન્ન જ્ઞાન અપેક્ષા છે. સર્વથા ભિન્નવાળો ત્રિકાળી દ્રવ્યને જોવા માંડે છે ત્યારે એને જ્ઞાનમાં કથનચિત ભિન્ન ભિન્ન પણ ખ્યાલમાં આવી જાય છે. એને એમ કહેવાય કે એ દ્રવ્ય ગુણ પર્યાયને ભેદ સહિત જાણી લે છે. જેવો ભેદ છે એવા ભેદ સહિત જાણે, જેવું અભેદ છે
એવા અભેદ સહિત જાણે. શા માટે એવું એક જ્ઞાનની પર્યાય જાણી લઈએ છે ભેદ સહિત? પરના દ્રવ્ય ગુણ પર્યાયને પણ ભેદ સહિત જાણી લઈએ અને અભેદપણે પણ જાણી લઈએ. સ્વના દ્રવ્ય ગુણ પર્યાયને પણ ભેદ સહિત જાણી લઈએ અને અભેદપણે પણ જાણી લઈએ. શા માટે એવું જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાય જ એવું શા માટે જાણી લઈએ છે? શ્રદ્ધાની પર્યાય કેમ એવી રીતે સરકતી નથી? બીજા ગુણોની પર્યાય કેમ એવી રીતે કામ નથી કરતી? તો કે શ્રદ્ધાની પર્યાયનો સ્વભાવ જ નિર્વિકલ્પ છે. એ નિર્વિકલ્પમાં તો પૂરેપૂરું પોતાનું માને, એમાં કોઈ ભેદ જ ન હોય. નિર્વિકલ્પ એટલે અભેદ, નિર્વિકલ્પમાં કોઈ ભેદ ન હોય. અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સવિકલ્પ છે. એ સવિકલ્પ એટલે કે ભેદ રૂપે પણ જાણી લઈએ અને અભેદ રૂપે પણ જાણી લઈએ. ભેદ રૂપે જાણતા ભેદરૂપ થાય નહીં, પણ અભેદરૂપ ને ભેદરૂપ એવો જાણવાનો પોતાનો સ્વભાવ છે. એને સવિકલ્પ સ્વભાવ જ્ઞાનનો કહેવામાં આવે છે. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત નહીં, સવિકલ્પનો સ્વભાવ જ છે. એટલે કે જાણવું, ભેદાભેદ રૂપે જાણવું એવો સ્વભાવ છે. ખરેખર તો અભેદને જાણતા અનુભવ થાય છે. અભેદને જાણતા અનુભવ થાય ત્યારે ભેદોનું જ્ઞાન થઈ જાય છે. અભેદને જાણ્યા પહેલાં જો ભેદને જ જાણ્યા કરે તો અભેદ ઉપર તે જઈ શકતો નથી. પણ જ્યારે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સિદ્ધ કરવો હોય તો સ્વભાવમાં હંમેશા ભેદાભેદનું જાણવું નિયમથી હોય. એ સ્વભાવ ભેદને જાણવા નથી જતો, અહીંયા ભેદ કરીને નથી જાણતો, પણ અહીંયા જ્ઞાનમાં રહીને એને ખબર પડી જાય છે કે દ્રવ્ય ગુણને પર્યાય આવા છે. એને એમ કહેવાય કે આ સવિકલ્પ જ્ઞાનનો સ્વભાવ ભેદ સહિત પણ જાણે છે અને અભેદપણે પણ જાણે છે. આ બધા ન્યાયો એવા છે કે એને બરાબર વ્યવસ્થિત રીતે જો એ સમજણ કરે ને તો ક્યાંય દોષ જ ન આવે. ઘણીવાર એમ થાય કે ભાઈ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ નથી, જ્ઞાનનો સ્વભાવ નિર્વિકલ્પ છે, એમ પણ કહેવાય. અને કોઈ વાર એમ પણ કહે કે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે, એમ પણ કહેવાય. તો વાસ્તવિક શું સમજે સામેવાળો? એને સમજવું શું? તો કે નિર્વિકલ્પ જ્ઞાનનો સ્વભાવ કીધો એ અનુભવની અપેક્ષા છે, અને સવિકલ્પ જ્ઞાનનો સ્વભાવ કીધો એ વાસ્તવિક એનો સ્વભાવ છે. દર વખતે જ્ઞાન નિર્વિકલ્પ નથી હોતું. દર વખતે જો જ્ઞાન પ્રથમથી જ નિર્વિકલ્પ હોય તો કેવળ જ્ઞાન હોવું જોઈએ એવું નથી. પણ જ્ઞાનનો સ્વભાવ એ નિર્વિકલ્પ કહે ત્યારે એમ કહેવાનો આશય છે કે અનુભવ જ્ઞાનમાં થયો તો જ્ઞાનની પર્યાય પણ નિર્વિકલ્પ થઈ ગઈ. નિર્વિકલ્પ થઈ ગઈ એનો અર્થ એમ કે જે વિકલ્પો, જ્ઞાનાત્મક વિકલ્પો ચાલતા હતા એ વિકલ્પો છૂટી ગયા ને નિર્વિકલ્પ થઈ ગઈ. અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સવિકલ્પ છે. એ તો સ્વયં સિદ્ધ સ્વભાવ, જાણવું એવો સ્વભાવ છે. એ જાણવાને સવિકલ્પ કહેવામાં આવે છે. અને નિર્વિકલ્પ તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પપણું જ્ઞાનમાં અભેદદાયકનું થયું, એને નિર્વિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. આ બેમાં આ રીતે આતરો સમજી લેવો. કારણ કે ઘણીવાર જ્ઞાનીઓની વાણીમાં એમ આવે કે ના, શ્રદ્ધાની પર્યાયનો નિર્વિકલ્પ સ્વભાવ છે, એવો જ જ્ઞાનની પર્યાય, એમ જ જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ છે. તો એ નિર્વિકલ્પતા અનુભવના કાળની ચર્ચા છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ નિર્વિકલ્પ નથી હોતો. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સવિકલ્પ હોય છે, પણ નિર્વિકલ્પપણું એને અનુભવના કાળે આવે છે. એ અપેક્ષાએ એને જ્ઞાનની પર્યાયના સ્વભાવને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. તો અહીંયા એમ કહે છે કે પર્યાયમાં પણ એવો સ્વભાવ છે કે સ્વ અને પર જે પદાર્થ છે તેને એક સમયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાય અને પરના દ્રવ્યગુણ પર્યાય બેને એક સમયમાં જાણે તેવું તેનું સ્વરૂપ છે. આમાં એમ કે પર્યાયને જાણે તો કે પર્યાય કે પર્યાયને નથી જાણતી, પર્યાય તો દ્રવ્યગુણ પર્યાયને ભેદરૂપ નથી જાણતી, પર્યાય તો દ્રવ્ય ગુણને જાણે છે. આમાં એક એવો પ્રશ્ન કર્યો છે, આગળના કળશ ટીકાના પ્રવચનો છે ને, આ 216 નંબરનો જ કળશ છે, એમાં એક પ્રશ્ન આવ્યો કે તમે એમ કહો છો કે જ્ઞાનની પર્યાય આ ભેદ સહિત જાણે, તો એ જ્ઞાનની પર્યાય કઈ પર્યાયને જાણે છે? દ્રવ્ય ગુણને પર્યાયને ભેદ સહિત જાણે છે, તો એ કઈ પર્યાયને જાણે છે? જ્ઞાનની પર્યાય. જ્ઞાનની પર્યાયને કેવી રીતે જાણે? જ્ઞાનની પર્યાય શું જાણે છે? ત્યારે ગુરુદેવે એમાં સ્પષ્ટીકરણ કર્યું કે જ્ઞાનની પર્યાય સિવાયની અનંતી પર્યાયો છે. એક સમયમાં અનંતી પર્યાયો છે. એક સમયની અનંતી પર્યાયોને પણ આ દ્રવ્યને જાણે, ગુણને જાણે, અને એક સમયની જ્ઞાન સિવાયની અનંતી પર્યાયો છે એ પર્યાયોને પણ જ્ઞાન જાણે. એને અહીંયા એમ લીધું છે કે દ્રવ્ય ગુણ પર્યાયને ભેદ સહિત પણ જાણે. એવા ભેદો છે અંદરમાં, અનંત ગુણોની અનંત પર્યાયોનું પરિણમન ચાલે છે. એવા ભેદોને પણ એ સવિકલ્પ સ્વભાવથી પોતાના જ્ઞાનમાં રહીને એવું જાણવું એને વર્તતું હોય છે. એમ અહીંયા કહેવા માગે છે. ધારો કે શ્રદ્ધાની પર્યાય થઈ, ચારિત્ર્યની પર્યાય થઈ, સુખની પર્યાય થઈ, વિભૂત્વ ગુણની પર્યાય થઈ, તો
એ પર્યાયો બધી પર્યાયોને પણ જ્ઞાન જાણે છે. તો એ જ્ઞાન જાણે છે બધી પર્યાયોને, એનો અર્થ એમ છે કે અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે ઉત્પાદ રૂપે થાય છે. એટલે જ્ઞાનનો જાણવાનો સવિકલ્પ સ્વભાવ છે. એમાં આવું નિયમથી જાણવું પ્રત્યેક સમયે જ્ઞાનના સતપણામાં નિરપેક્ષપણે ચાલુ છે, દરેક જીવને ચાલુ છે. એવું અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયના સમસ્ત સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, સ્વજ્ઞેય ને પરજ્ઞેય એનું જ્ઞાનમાં જાણવું પોતાથી પોતામાં થાય છે. ત્યારે એને ખબર પડે છે કે સ્વદ્રવ્ય આવું છે ને પરદ્રવ્ય આવું છે, સ્વજ્ઞેય આવું છે ને પરજ્ઞેય આવું છે. એવું જાણવું લઈને જ્ઞાનની પર્યાય અંદરથી આવે છે. જો એક જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ લક્ષણ છે, સમજો જરા, અને એક જ્ઞાનની પર્યાયમાં ક્ષયોપસમ અથવા ક્ષાયિક ભાવ છે. બે પ્રકાર આવ્યા. જ્ઞાનની પર્યાયમાં એક એનું લક્ષણ ઉપયોગ લક્ષણ છે. ઉપયોગો લક્ષણમ જીવ કીધું તત્વાર્થ સૂત્રમાં. એ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ છે એ કાયમી લક્ષણ છે. એ ફરતું નથી, ક્યારેય કોઈ સમયે ફરતું નથી. દરેક સમયે જીવનું ઉપયોગ લક્ષણ છે. પણ એ ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયભૂત લક્ષણ છે, અને એક પરમપરિણામિક લક્ષણ છે એ ધ્યેયભૂત લક્ષણ છે. જ્ઞાન દર્શનના ત્રિકાળ ગુણ છે ને ત્રિકાળ ઉપયોગ છે એ ધ્યેયભૂત લક્ષણ છે. પરમપરિણામિક ભાવ એટલે નિરપેક્ષપણું છે ત્રિકાળી દ્રવ્યનું, એ ધ્યેયભૂત લક્ષણ છે. ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયભૂત લક્ષણ છે. જ્ઞેયભૂત લક્ષણ એટલે શું? પર્યાયમાં ઉત્પાદ ચાલતો હોય એ પર્યાયને દ્રવ્યનું લક્ષણ કહેવું, એને ખરેખર જ્ઞેયભૂત લક્ષણ કહેવામાં આવે છે. અને એ દ્રવ્યમાં ઉત્પાદ નથી, અને એવું એક ધ્રુવ સત્તાવાળું જે લક્ષણ છે એને યા તો પરમપરિણામિક ભાવ લક્ષણ કયો, યા તો જ્ઞાન દર્શનના ગુણો ત્રિકાળ એને પણ લક્ષણ કહેવાય, અથવા તો જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગને પણ લક્ષણ કહેવામાં આવે. પરમપરિણામિક ભાવ લક્ષણ નિયમસારમાં પણ આવ્યું છે. જ્ઞાન દર્શનના ત્રિકાળના ઉપયોગ છે એ નિયમસારમાં આવ્યું છે, સમયસારમાં આવ્યું છે. જ્ઞાન દર્શન ગુણ તો સમયસારમાં ઠેર ઠેર આવે છે. જ્ઞાન લક્ષણ છે, જ્ઞેયભૂત લક્ષણ છે, એ પણ સમયસારમાં ઠેર ઠેર ઘણી જગ્યાએ આવે છે. આપણે ઘણીવાર સિદ્ધ કર્યું છે. 17-18 ગાથામાં છે, 181, 82, 83 ગાથામાં છે, 93માં કળશમાં છે, 97માં કળશમાં છે, 140માં કળશમાં છે. કેટલી જગ્યાએ જ્ઞાન ઉપયોગ લક્ષણ કેટલી જગ્યાએ આવે છે અને સિદ્ધ થાય છે. તો એક આખું ત્રિકાળી દ્રવ્યનું પરમપરિણામિક ભાવ લક્ષણ અને જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ લક્ષણ, જ્ઞાન દર્શનના ગુણ લક્ષણ કહેવામાં આવે કે અનંત ગુણ કયો એમાં, પણ લક્ષણોમાં જ્ઞાન દર્શન જ લાગુ પડે. પછી આ એક ઉપયોગ લક્ષણ કીધું. તો ઉપયોગ લક્ષણ છે એ ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયભૂત લક્ષણ છે. જ્ઞેયભૂત લક્ષણ એટલે શું? કે એવું એક પર્યાયમાં ઉત્પાદરૂપ જ્ઞાન ચાલુ છે, એ જ્ઞાયક જેવો છે એવું જ જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે, અને એ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયક સાથે કથનચિત અનન્યપણે રહેલો હોવાને કારણે એને જ્ઞેયભૂત અભેદ લક્ષણ કહેવામાં આવે છે. ઉપયોગો લક્ષણમ એને જ્ઞેયભૂત અભેદ લક્ષણ કહેવામાં આવે. જ્ઞેયભૂત અભેદ લક્ષણ એટલે શું? કે એ જ્ઞેયભૂત અભેદ લક્ષણ એટલે કે પર્યાય, એટલે કે જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની પર્યાય પોતાથી સતપણે પોતામાં ઉત્પાદ પામે છે, પણ એ જેવો દ્રવ્ય છે એવી જ પર્યાયનો ઉત્પાદ ઉપયોગ લક્ષણ પ્રત્યેક સમયે પ્રગટ થતું હોવાને કારણે એને કથનચિત અનન્ય દ્રવ્ય સાથે કહેવામાં આવે છે. કથનચિત અનન્ય એટલે કંઈ આમ એકમેક નથી બે. અહીંયા કથનચિત અનન્યનો અર્થ જેવું દ્રવ્ય છે એવો ઉપયોગ પ્રગટ થાય એને કથનચિત અનન્ય જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે. જ્ઞેયભૂત અભેદ કહેતા એ પર્યાયનું સૂચક છે, ધ્યેયભૂત અભેદ કહેતા એ દ્રવ્યનું સૂચક છે. એ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદપણું એ બે અનાદિ અનંત છે. ધ્યેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત, અને ઉપયોગ લક્ષણવાળું જ્ઞેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત છે. આ એક વાત થઈ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદની. આ આખી ત્રિકાળ સત્તા છે. કોઈ પણ સમયે ઉપયોગ લક્ષણ છે એ દ્રવ્ય વગર નથી હોતું, અને કોઈ પણ સમયે દ્રવ્ય હોય તો ઉપયોગ લક્ષણ વગર નથી હોતું. એ અપેક્ષા એને ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ કહેવાય. હવે આમાં દ્રષ્ટિનો વિષય શું? તો કે દ્રષ્ટિનો વિષય એકલું ધ્યેયભૂત અભેદપણું છે. દ્રષ્ટિના વિષયમાં આ ઉપયોગ છે જ નહીં, એટલે એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. અને આ ઉપયોગ લક્ષણવાળું જ્ઞેયભૂત અભેદપણું છે
એ ખરેખર એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનો વિષય એટલે કે ભાઈ આ જ્ઞાનનો વિષય છે, આ જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય નથી એટલે કાઢી નાખો, એમ નથી. એ જ્ઞાનનો વિષય પણ પ્રયોજનભૂત છે, કારણ કે એ જ્ઞાનની પર્યાયમાં ઉત્પાદમાં દ્રવ્ય અનુભવમાં આવી રહ્યું છે, જાણવામાં આવી રહ્યું છે, જેમ 17 ગાથામાં કીધું એમ. તો આ ધ્યેયભૂત અભેદપણું છે એ દ્રષ્ટિનો વિષય છે, આ જ્ઞેયભૂત અભેદપણું છે એ જ્ઞાનનો વિષય છે. એટલે કે જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આવું મારું જ્ઞાનનું પરિણમન છે, એ પણ ખરેખર દ્રવ્ય જેવું જ પર્યાયમાં ઉત્પાદ છે, એટલે એને કથનચિત અનન્ય કીધું છે. આ બે સત્તા જુદી જુદી છે. અનન્ય કહેતા પણ આ એકમેક નથી થઈ જતા, એ બે જુદા જુદા છે. જુદા જુદા હોવા છતાં કથનચિત અનન્ય કેમ કીધું છે કે આ દ્રવ્ય જેવી જ ઉપયોગ લક્ષણનો ઉત્પાદ થયો છે, માટે એને જ્ઞેયભૂત અભેદપણું, કથનચિત અનન્યપણું, ઉપયોગવાનથી અનન્ય છે એમ ઘણી ગાથાઓ આવે સમયસારમાં, એ આ અર્થ છે એનો. તો એ રીતે એને એક પહેલામાં પહેલાં એક એનું લક્ષણ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ પ્રત્યેક સમયે જીવને પ્રગટ છે. અને ત્રિકાળી દ્રવ્ય છે એ ઉપયોગવાન છે, તો ઉપયોગવાનમાં પરંપરિણામિક ભાવ લક્ષણ પણ છે, જ્ઞાન દર્શનના ત્રિકાળ સ્વભાવ પણ લક્ષણ છે, અને જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ પણ એનું લક્ષણ કહેવામાં આવે છે. અને આ ઉપયોગ લક્ષણ તો જ્ઞાન દર્શનની સત્તા ઉત્પાદ રૂપે રહેલી છે, એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. આપણી ચર્ચા અત્યારે ત્રિકાળી દ્રવ્યની નથી ચાલતી, આપણી ચર્ચા આ ઉપયોગ લક્ષણથી ચાલુ થાય છે. તો એક ઉપયોગ લક્ષણ આપણે કીધો, એ તો જ્ઞેયભૂત અભેદ એટલે કે જ્ઞાનની પર્યાયનો ઉપયોગ સ્વભાવ છે. કોઈ સમયે જ્ઞાનની પર્યાય ઉપયોગ વગર નથી હોતી, જ્ઞાન વગર નથી હોતી, એટલે એને જ્ઞાનની પર્યાયને ઉપયોગ સ્વભાવ કીધો. જાણવું 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 જેમાં વર્તતું હોય એને ઉપયોગ કહેવામાં આવે. એ ઉપયોગ લક્ષણ એ આત્માનો સ્વભાવ છે, જ્ઞેય છે, એ જ્ઞેયભૂત અભેદ છે, એ લક્ષણ છે, લક્ષણ કહેવામાં આવે. હવે એ ઉપયોગ છે, એ ઉપયોગ પ્રતિ સમયે આવે છે, ઉપયોગ પ્રગટ ઉપયોગ થાય છે, એ પ્રત્યેક સમયે ઉપયોગ રહે છે, અને એ જ ઉપયોગ પ્રત્યેક સમયે પરિણમે છે. સમજો જરા, એ ઉપયોગ પરિણમે, એ પરિણમનમાં પ્રત્યેક સમયે યા તો ક્ષયોપસમ ભાવ છે, યા તો એક ક્ષયોપસમ ભાવ જો ચાલ્યો જાય તો પછી ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાન આવે છે. ક્ષયોપસમ ભાવ ક્યારે હોય કે સમ્યક પ્રકારનો ક્ષયોપસમ ભાવ પણ ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી હોય. અને ક્ષયોપસમ જ્ઞાન કોને કહેવાય કે ક્ષયોપસમ જ્ઞાન તો દરેક જીવને પ્રગટ થતું જ્ઞાન છે, એ અજ્ઞાની હો કે જ્ઞાની હો, એને 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપસમ જ્ઞાન કહેવાય. અજ્ઞાનીની અજ્ઞાન દશામાં પણ આ ઉપયોગ લક્ષણ પ્રગટે. એ ઉપયોગ લક્ષણ પ્રત્યેક સમયે પરિણમે, યા તો એ સ્વને જાણવારૂપ પરિણમે, યા તો એ પરને જાણવારૂપ પરિણમે. એ પરિણમનથી તમે જોવો તો એને ક્ષયોપસમ ભાવ કહેવાય. અને એ પરિણમનને તમે ગૌણ કરો અને એમાં જ્ઞાન તમે જોવો તો એને ખરેખર ઉપયોગ કહેવાય. જો આ એક સમજવા જેવી બહુ અગત્યની ચીજ છે. આ જ્યાં સુધી નથી સમજાતું ને ત્યાં સુધી આ જ્ઞાનનો વિષય જ પકડાતો નથી, જ્ઞાન જ પકડાતું નથી. જ્યાં સુધી આ નથી પકડાતું ને ત્યાં સુધી જ્ઞાન પકડાતું નથી. ઘણા જીવો એમ કહે છે કે ભાઈ અમને તમે કહો છો કે જ્ઞાન આવું છે, જ્ઞાન સત છે, જ્ઞાનમાં નિર્ણય થાય છે, જ્ઞાનમાં જાણવું છે, જ્ઞાન સમસ્ત પદાર્થોને જાણે છે, બીજી પર્યાયોને પણ જ્ઞાન જાણે છે, કોઈ પર્યાયોની અપેક્ષાઓ જ્ઞાન જાણે છે, પણ અમને જ્ઞાન જ પકડાતું નથી એમ કહે છે. અમને આ રાગ થઈ ગયો એ પકડાય છે, પરલક્ષ થઈ ગયું એ ખ્યાલ આવે છે, એ બધું બધાના પ્રશ્ન આવે આવા. પણ આ એક વસ્તુ એવી છે કે એને આ રીતે પહેલાં એની સમજણમાં લેવી પડે. ખરેખર તો જીવને જ્ઞાન સિવાય કાંઈ પકડાતું જ નથી, જ્ઞાન સિવાય કાંઈ પકડાતું નથી. પણ એને એની ભ્રમણા એવી છે, કોઈ પણ જાણવું થાય ને, કોઈ પણ પદાર્થનું જાણવું થાય, અન્ય પદાર્થનું લ્યો કે સ્વ પદાર્થનું લ્યો, તો એ પદાર્થનું જાણવું તો જ્ઞાન સિવાય થતું નથી. તો એને ખરેખર તો જ્ઞાન જ પકડાયેલું છે, બીજું કાંઈ પકડાયેલું જ નથી. બીજું તો ભીન છે, બીજું બધું ભીન છે. આમાં કીધું ને કે સ્વજ્ઞેય ને પરજ્ઞેય, સમસ્ત સ્વજ્ઞેય ને પરજ્ઞેય, એને જાણવાનો પર્યાય. તો આ જાણવાનો પર્યાય છે, એ જાણે છે સ્વજ્ઞેય ને પરજ્ઞેય, તો એ જાણવાનો પર્યાય જ પકડાયેલો છે. આ સ્વજ્ઞેય જુદું છે, આ પરજ્ઞેય જુદું છે. આ જાણવાનો પર્યાય છે, સત છે. ખરેખર એને જ્ઞાન જ પકડાયેલું છે, ખરેખર એને જ્ઞાન જ જણાય છે, ખરેખર એને જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. એવી એક સત્તા છે જ્ઞાનની, એ ઉપયોગ સત્તા છે. એ ઉપયોગ નામની જે સત્તા છે, એ ઉપયોગમાં જ્યાં તમે સ્વ પર જણાણું તો એ મિથ્યા ક્ષયોપસમ જ્ઞાન થઈ ગયું.
એ કેવું થઈ ગયું? ક્ષયોપસમ જ્ઞાન મિથ્યાત્વ રૂપે પરિણમી ગયું, મિથ્યા જ્ઞાન રૂપે પરિણમી ગયું. પરની સન્મુખ થયો ઉપયોગ, પરની સાપેક્ષતા લાગુ પડી ગઈ, મિથ્યા જ્ઞાન રૂપે થઈ ગયું. સ્વ જણાણું એને, તો એ સમ્યક પ્રકારે ક્ષયોપસમ જ્ઞાન થઈ ગયું. તો એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી બોક્સ માર્ક થઈ ગયો. એ સ્વ અને પર જણાવવાની જે સ્થિતિ આવી, ત્યાં આખું ક્ષયોપસમ જ્ઞાનની સત્તા ચાલુ થઈ ગઈ. અને જ્યાં જાણનાર જે છે, જાણવું જે છે, એ જાણવું છે એ ઉપયોગની સત્તા છે. એ ઉપયોગની સત્તામાંથી સ્વ અને પર જે વિભાગ પડ્યા, તો એમાં ક્ષયોપસમ જ્ઞાનનું પરિણમન થઈ ગયું. આ ક્ષયોપસમ જ્ઞાન અને આ ઉપયોગ, આ ક્ષયોપસમ જ્ઞાન ને આ ઉપયોગ. હવે આ ક્ષયોપસમ જ્ઞાન છે, એ ક્ષયોપસમ જ્ઞાન 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપસમ ભાવ રહીએ, પછી પાછો ક્ષાયિક ભાવ થઈ જાય. પછી ક્ષાયિક ભાવ થઈ ગયો એટલે બધું ત્યાં તો બધું જાણવું કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન થયું પછી સિદ્ધ દશા થઈ ગઈ. સિદ્ધ દશા થઈ પછી શું રહ્યું? તો કે ત્યાં તો પછી કોઈ ભાવ જ નથી, ત્યાં તો દ્રવ્ય ગુણ પર્યાય, ત્યાં જ્ઞાન 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 માત્ર છે. તો ત્યાં ઉપયોગવાન ને ઉપયોગ રહી ગયા, બીજું બધું નીકળી ગયું. જેટલું ક્ષયોપસમ જ્ઞાન કે ક્ષાયિક જ્ઞાન પ્રગટ થાય છે, એ બધું વિશેષ પ્રકારનું છે. એ બધી કર્મ સાપેક્ષતા છે, એ બધી જ્ઞાનની ઉપાધિમાં જાય છે. એ બધું જ્ઞાન છે એ તો ઉપયોગ છે. જ્ઞાન ઉપયોગનું પરિણમન જેટલું થયું, એ પરિણમનમાં સાપેક્ષતા આવે છે. એ ચાહે સ્વની સાપેક્ષતા લાગુ પડે, ચાહે પરની સાપેક્ષતા લાગુ પડે. એ સાપેક્ષતામાં કર્મની સાપેક્ષતાવાળું પરિણમન નિમિત્ત પડે છે. એટલે કે કર્મના ઉદય અનુદય કે અભાવની સાપેક્ષતા લાગુ પડે છે. એટલે અહીંયા ક્ષયોપસમ જ્ઞાન કે ક્ષાયિક ભાવ છે, એ જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, જ્ઞાનનું લક્ષણ જાણવું છે. લક્ષણ ક્યારેય ખરેખર હોય નહીં એવું બને નહીં. ક્ષયોપસમ જ્ઞાન તો ન પણ હોય ક્ષાયિક જ્ઞાન થાય ત્યારે, અને ક્ષાયિક જ્ઞાન ન પણ હોય ક્ષયોપસમ જ્ઞાન હોય ત્યારે. પણ જ્ઞાન લક્ષણ તો દરેક સમયે જીવતું છે. જ્યારે ક્ષયોપસમ જ્ઞાન છે ત્યારે ઉપયોગ લક્ષણ છે, ક્ષાયિક જ્ઞાન છે ત્યારે ઉપયોગ લક્ષણ છે. ઉપયોગ લક્ષણ છે એ જ્ઞાનનો સ્વભાવ છે. એને સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. એમાં જાણવું 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 ચાલતું હોય છે. એટલે અહીંયા એને એમ કહે છે કે પર્યાયમાં પણ એવો સ્વભાવ છે કે સ્વ અને પર પદાર્થ, જે પદાર્થ છે તેને એક સમયમાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાય અને પરના દ્રવ્ય ગુણ પર્યાય બેને એક સમયમાં જાણે તેવું તેનું સ્વરૂપ છે. એક સમયમાં જાણી લઈએ અને એ જાણવા રૂપે પરિણમ્યું, તો એ પરિણમનમાં ક્ષયોપસમ અને ક્ષાયિક આવે. યા તો ક્ષયોપસમ હોય યા તો ક્ષાયિક હોય. ઉપયોગ લક્ષણ છે, ઉપયોગવાન છે, એમાંથી ઉપયોગ લક્ષણ આવ્યો છે. ઉપયોગ લક્ષણનું પરિણમન ક્ષયોપસમ ને ક્ષાયિક થાય છે. જે ગુરુદેવ વારંવાર દ્રવ્યમાં પર્યાય નથી કહે છે ને, યા કોઈ ઉપયોગ લક્ષણ કે ક્ષયોપસમ કે ક્ષાયિક કોઈ પર્યાય દ્રવ્યમાં નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એવો છે. દ્રષ્ટિનો વિષયમાં આ ઉપયોગ રહેલો છે અને ક્ષયોપસમ અને ક્ષાયિકનો નિષેધ કરે છે એમ નથી. કોઈ પણ પ્રકારનો ઉત્પાદ જ નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. પણ આ જ્યારે તમે પર્યાયમાં આવો તો પર્યાયમાં આવા બે ભેદ પડે છે. એક ઉપયોગ લક્ષણ છે અને એક જ્ઞાનમાં પરિણમનની અપેક્ષા એક ક્ષયોપસમ ને ક્ષાયિક છે. જેમ 17 ગાથામાં કીધું કે ભાઈ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં સદાકાળ સ્વયં આવી રહ્યો છે. સદાકાળ અને સ્વયં, એમાં બે શબ્દ વાપરા છે અને પોતાથી જ પાછું એમ લખ્યું છે. સ્વયં એટલે પોતાથી. સ્વયં સદાકાળ બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે જાણવામાં આવી રહ્યો છે. હવે એ ચર્ચા છે ને, એ ઉપયોગ લક્ષણની ચર્ચા છે. એ ઉપયોગ લક્ષણમાં અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે જાણવામાં આવી રહ્યો છે. ક્ષયોપસમ જ્ઞાનમાં જાણવામાં આવી ગયો હોય ને, તો ત્યાં વેદનની અપેક્ષા આવી જાય. ઉપયોગ લક્ષણમાં જાણવામાં આવી રહ્યો છે, એ સ્વાભાવિક લક્ષણ છે, એ સ્વાભાવિક જ્ઞાન છે. એ તો જાણવામાં આવી રહ્યો એવો સ્વભાવ જ છે. જ્ઞાન છે અને જ્ઞાયક છે, જાણવામાં આવી રહ્યો સ્વભાવ છે. હવે એ સ્વભાવ જાણવામાં આવી રહ્યો છે એવો ખ્યાલ આવવો ને, એનું નામ ક્ષયોપસમ જ્ઞાન છે. એવો ખ્યાલ આવી ગયો, જ્ઞાન ક્ષયોપસમ થઈ ગયું યા તો ક્ષાયિક થઈ ગયું. એવો ખ્યાલ નથી આવતો પણ જાણવું ચાલુ છે, એ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણમાં ઉપયોગવાન અનુભવમાં આવી રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે, એ ખબર પડી ગઈ સમ્યક પ્રકારે, એનું નામ ક્ષયોપસમ સમ્યક જ્ઞાન થઈ ગયું. એમ અહીંયા એ રીતે સમજવાનું છે. આ પ્રશ્નો બહુ આવે આમાં, ઉપયોગ લક્ષણ ને ક્ષયોપસમ ને ક્ષાયિકમાં. પાછું એ એક સમયે છે, ઉપયોગ લક્ષણ ને ક્ષયોપસમમાં સમય બે નથી પડતા. આપણે ગયા બુધવારે એક ચર્ચા ચાલતી હતી ને, મને એક પ્રશ્ન આવ્યો હતો, જરા કહી દઉં
આપણે એક વાત લીધી હતી, ત્યાં કોઈએ પ્રશ્ન પૂછેલો મને એમ છે કે એમ કે જ્ઞાનની પર્યાયમાં કેવી રીતે એમ કે જ્ઞાનની પર્યાયમાં કેવી રીતે પરિણમન હોય અને ચારિત્રાત્મક કેવી રીતે હોય ને જ્ઞાનાત્મક કેવી રીતે હોય, એવો કંઈ પ્રશ્ન હતો. અને એના ઉપરથી મેં ચર્ચા લીધી હતી ને મેં પણ કીધું હતું કે જ્ઞાનની પર્યાયમાં અનુભવ થયા પછી બે ભાવ થઈ જાય છે અને ચારિત્ર્યની પર્યાયમાં બે ભાગ પડી જાય છે. આવી મેં વાત કરી હતી. તો કોઈ પકડવાવાળા હોય ને, બધાય તો કદાચ ન પકડતા હોય, પણ કોક તો નીકળે પકડવાવાળા. પકડવાવાળાએ મને પ્રશ્ન કર્યો કે તમે આમાં જ્ઞાનની પર્યાયમાં બે ભાવ કીધા અને ચારિત્ર્યની પર્યાયમાં બે ભાગ કીધા, તો એ કે પહેલાં તો અમને એમ થયું કે આ કંઈક ભૂલથી બોલાઈ ગયું લાગે છે, પણ પછી પાછું બીજી વાર તમે કીધું એટલે અમને પાછો વિશ્વાસ બેઠો કે આ ભૂલથી તો નથી કીધું, આ વાત જ છે, સમજવા જેવી વાત છે. જુઓ, જ્ઞાનની પર્યાય છે ને, એ જ્ઞાનની પર્યાય હંમેશા લક્ષણરૂપ હોય છે, હંમેશા લક્ષણરૂપ હોય. ચારિત્ર પર્યાય લક્ષણ રૂપે નથી, જ્ઞાન નિયમથી લક્ષણ રૂપે હોય. હવે જ્ઞાનનો કોઈ વિભાવ પણ પરિણમે ને, ધારો કે અનુભવ થયા પછી નિર્વિકલ્પ દશા આવ્યા પછી જ્ઞાનીને વિકલ્પાત્મક દશા આવે, તો એક જ્ઞાનની પર્યાય પરિણતિ રૂપે રહી જાય અને ઉપયોગ એનો બહાર ચાલ્યો જાય. એવું આપણે સાંભળેલું છે, નિયમસારમાં આવે છે, આપણે ઘણીવાર ચર્ચા પણ થાય છે. તો એ ઉપયોગ જ્યારે બારમાં હોય ત્યારે પરિણતિ લબ્ધ રૂપે થઈ જાય અને ઉપયોગ ઉપયોગાત્મક રૂપે હોય, પરિણતિ લબ્ધ રૂપે હોય. અને જ્યારે આ ઉપયોગ પાછો આખો અભેદ થઈને અંદર વયો જાય તો એ શુદ્ધ ઉપયોગ થઈ જાય. અને એ શુદ્ધ ઉપયોગ થાય ત્યારે તો આખો અભેદ અનુભવ હોય, અનુભવમાંથી બહાર નીકળે તો બે ફાંટા પડે. બે ફાંટા પડે ને, એ એક જ પર્યાયના આમ બે ફાંટા પડે. સમજ્યા તમે? પર્યાય એક હોય, એક પર્યાયના બે ફાંટા આમ પડે. સમજ્યા? જેમ બે મોઢાવાળા સર્પ હોય ને, સર્પ જોયા હોય ઘણાએ, એક સર્પના મોઢા બે હોય. એ બે મોઢાવાળો સર્પ હોય તો એ બે મોઢાવાળો હોય એ આમ ચીરી ન શકો મોઢું તમે. આ વાળ હોય ને, વાળ, આ એક વાળ હોય ને, નાનામાં નાનો વાળ, એમાં પણ એના છેડા બે હોય અંદર, તમે જુદા ન પાડી શકો એના બે છેડાને. હોય છેડા, જુદા ન પડી શકે. એવી રીતે જ્ઞાનમાં છે ને, એવી રીતે બે ભાવ હોય. ગુરુદેવે કોઈ જગ્યાએ બે ભાગ પણ કીધા છે. ચારિત્રમાં ભાગ તો અવારનવાર ગુરુદેવ કહે છે. પરમાગમ સારનો એક 481 નંબરનો બોલ છે, એ વાંચી લેવો. એમાં ગુરુદેવે બે ભાગે કીધા છે જ્ઞાનના બે ભાગ કીધા છે. એમાં જ્ઞાનના બે ભાગ કીધા છે. એટલું ચોખ્ખું બીજી જગ્યાએ ક્યાંય જ્ઞાનના બે ભાગ ગુરુદેવે નથી કીધા. જેટલા આ બોલમાં આવ્યા છે એવા બીજી જગ્યાએ ક્યાંય નથી. ચારિત્ર પર્યાયના બે ભાગ તો ગુરુદેવ અવારનવાર કહે છે. હવે એમાં બેમાં ફરક શું છે આપણે તો એ સમજવું છે. ગુરુદેવે તો ભાગે કીધા છે અને ભાવે કીધા છે, બધું છે. ગુરુદેવની તો વાત, એ તો આખો જ્ઞાનનો સમુદ્ર છે ગુરુદેવ તો. એને તો જે વિષય ચાલતો હોય એમાં જે ભાવ આવે ને એ પ્રકારે એને એ વર્ણનમાં લઈ લઈએ, એમાં ભાગે કહી દઈએ અને કોઈ વાર એને ભાવ રૂપે વર્ણવે. વાસ્તવિકતા કેવી રીતે વિચાર કરવી આમાં, કે રાગ છે ને, એ રાગ ચારિત્રનું પરિણમન વિપરીત થાય છે ને, એ રાગ તો એકદમ નીકળી જવાવાળો ભાવ છે. રાગ તો પ્યોર પૂદગલ છે. રાગમાં તો કોઈ નિર્ણય કરવાની શક્તિ નથી. જ્યારે જ્ઞાન છે ને, એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમતું હોય ને, અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમતું જ્ઞાન હોય, તો પણ એમાં એક નિર્ણય કરવાની શક્તિ છે. નહીંતર તો કોઈ જીવ નિર્ણય જ ન કરી શકે. તો અજ્ઞાની નિર્ણય થાય કેવી રીતે? એ તો પ્રત્યેક સમયે એનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપે જ પરિણમે છે, પણ નિર્ણય કરવાની શક્તિ છે. એટલી એ જ્ઞાનની કિંમત છે. રાગ તો પ્યોર જળ છે, પ્યોર પૂદગલ છે, એમાં કોઈ જ્ઞાનનું કિરણ જ નથી. હવે જ્ઞાનને જે ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે ને, વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન, એને કોઈ વાર ઇન્દ્રિય જ્ઞાનને બે ભાગ પણ કહી દે કે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનના બે ભાગ છે, બે જુદા જુદા છે. કોઈ વાર એમ કે બે ભાવ છે. એમાં શું અર્થ શું કહેવાનો છે કે કોઈ પણ સમયે જ્ઞાનીનું વિકલ્પાત્મક જ્ઞાન હોય, એ પણ વિકલ્પાત્મક જ્ઞાન ઇન્દ્રિયોની સાપેક્ષતાપૂર્વક પરિણમતું હોય, ઇન્દ્રિયો રૂપ થઈને ન પરિણમતું હોય ક્યારેય જ્ઞાન. કોઈનું, અજ્ઞાનીનું કે જ્ઞાનીનું, કોઈનું જ્ઞાન ઇન્દ્રિય રૂપ થઈને ન પરિણમે. સમજો, બહુ સમજવા જેવી વાત છે.
જ્યારે ઇન્દ્રિયો નિમિત્ત પડતી હોય કોઈ જ્ઞાનના પરિણમનમાં, ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને એ સમયે એનું અતિન્દ્રિય જ્ઞાનનો જે છેડો છે, જે એનો ભાગ છે, એ તો જ્ઞાયક સાથે અનન્યપણે પરિણમતો હોય જ્ઞાનીનો પરિણતિ રૂપે. પરિણતિ રૂપે એટલે લબ્ધ રૂપે. લબ્ધ રૂપે એટલે કાંઈ છે જ નહીં એમ નહીં. લબ્ધ રૂપે એટલે એમાં પણ આત્મિક વેદન ચાલુ હોય છે પરિણતિમાં. તો એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને આ જેટલો ઉપયોગ પ્રગટ થતો, આમ ઉપયોગ તો એક પ્રગટ થાય છે, આમ પ્રગટ થયો ને પછી આમ બે ભાવ થઈ જાય છે. એ બે ભાવ થયા ને તો એક ભાવ તો પરિણતિ રૂપે અંદર વયો ગયો, એ તો ચાલુ છે. હવે આ ઉપયોગ બહાર ગયો, એ બહાર ઉપયોગ ગયો, એ શું ગયો છે? બહાર ઉપયોગ ગયો છે એ બહાર ઉપયોગ ગયો, એ તો ઉપયોગમાં તો જ્ઞાન છે. એ બહાર ઉપયોગ ગયો એટલે આ ભેદ પડી ગયો છે, એટલે એ ઉપયોગ બહાર ગયો એમ કહેવામાં આવે છે. આત્માથી ભેદ પડ્યો છે. આ પરિણતિ અભેદ છે, એટલે એ પરિણતિમાં આત્મા અનુભવાઈ ગયો છે. એમાં અત્યારે ચાલુ છે પરિણતિમાં કામ. પણ આ જે બહાર ઉપયોગ છે એ આખો ઉપયોગ હોય તો શુદ્ધ ઉપયોગ હોય. હવે આ ઉપયોગ જેટલો ભેદરૂપ થઈ ગયો ને, એ ભેદરૂપ થઈ ગયો એટલે એ જ્ઞાન રૂપે છે, અને આ જ્ઞાન જ્ઞાયક રૂપે છે, પરિણતિનું છે. તો એ આ જ્ઞાન રૂપે જેટલું જ્ઞાન છે, એ જ્ઞાન જ્યારે ભેદરૂપ થયું છે તો એ ભેદમાં હંમેશા કોઈને કોઈ ઇન્દ્રિયોનું નિમિત્તપણું લાગુ પડે છે. એ ઇન્દ્રિયોનું નિમિત્તપણું લાગુ પડ્યું એટલે ત્યાં એટલા ભેદરૂપ થયો, એટલે એમાં વિકલ્પ ચાલુ થઈ ગયો. એ વિકલ્પ થયો એને રાગ કહેવામાં આવ્યો. તો એ રાગ છે એ તો પ્યોર જળ છે, કારણ કે એ તો પ્યોર પૂતગલ છે, કારણ કે એ નીકળી જાય છે. હવે આ જ્ઞાનનો ઉપયોગ છે એ તો જ્ઞાનમય છે. એને ઇન્દ્રિય જ્ઞાન શા માટે કીધું છે? કારણ કે એક તો એ ભેદરૂપ થઈ ગયો છે જ્ઞાન, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું છે. એક તો એની સત્તામાં અત્યારે જ્ઞાયક નથી, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું છે, એટલે અતિન્દ્રિય જ્ઞાન નથી. ત્રીજી વાત એ છે કે એમાં ઇન્દ્રિયોનું નિમિત્તપણું ચાલુ છે. આ જ્ઞાનમાં નિમિત્તપણું ચાલુ નથી, રાગમાં નિમિત્તપણું નથી. એવી રીતે રાગ તો પ્યોર જળ પૂતગલ છે, જ્ઞાનનું કિરણ જ નથી એમાં. એટલે એને તો અલગ ભાગ જ કહી દીધો. સ્વરૂપાચરણ ચારિત્રની પર્યાય તો અંદર અભેદપણે પરિણમી રહી છે પરિણતિ રૂપે. રાગ તો જુદો, એટલે રાગ તો પૂતગલ જ છે. એ તો પૂતગલ જ્ઞાની તો એને પૂતગલ માને છે. હવે આ જે જ્ઞાન છે એ જ્ઞાની, આ ઇન્દ્રિય જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો ભેદ છે. એ ઇન્દ્રિય જ્ઞાન એટલે એ ભેદ પડ્યો, એટલે ઇન્દ્રિયનું નિમિત્તપણું લાગુ પડ્યું છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એવું નથી કે ઇન્દ્રિય સાથે એકમેક થઈને પરિણમતું હોય, એને ઇન્દ્રિય જ્ઞાન નથી કહેવામાં આવતું. જ્ઞાન કોઈ દિવસ ઇન્દ્રિય એકમેક થાય જ નહીં. જે જ્ઞાન ઉત્પાદ રૂપે આવ્યું એમાં જ્ઞાયકનું અભેદપણું છૂટ્યું છે, એટલે ભેદ થઈ ગયો છે. એ ભેદ થયો એટલે શું થયો છે કે ઇન્દ્રિયનું નિમિત્તપણું આવ્યું છે, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન નામ આપવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન કહેતા પણ એ ઇન્દ્રિય જ્ઞાન પણ અમુક પ્રદેશેથી અમુક અપેક્ષાએ એ રીતે ઉત્પન્ન થાય છે. બાકી જ્ઞાની તો પોતાની જેટલી પરિણતિ હોય ને એટલું જ એને સ્વરૂપ માને છે. બાકી એ પરિણતિ પરિણામીપણે જેટલી છે એને જ્ઞાની પોતાનું સ્વરૂપ માને છે. જેટલો ઉપયોગ પરિણામીપણે નથી, પરિણામપણે છે, એને પોતાનો માનતા કે જાણતા જ નથી. પરિણામીપણે પરિણતિને પોતાની માને, કારણ કે એ પરિણતિમાં આત્મા અનુભવાય છે, એટલે એ પોતાની છે. જ્યારે પરિણામપણે ઉપયોગ બહાર આવી ગયો છે ભિન્નપણે, એને જ્ઞાની પોતાનો માનતા નથી, કારણ કે એમાં ઇન્દ્રિયનું નિમિત્ત પણ આવ્યું છે. રાગ પણ એમાં ખ્યાલમાં આવે છે, પર પદાર્થો પણ એમાં ખ્યાલમાં આવે છે, ઇન્દ્રિયો પણ ખ્યાલમાં આવે છે, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે એને આ જ્ઞાનના બે ભાવ શા માટે કીધા કે જ્ઞાન તો આમાં છે તો જ્ઞાન જ, ઇન્દ્રિયો નથી આમાં, ભેદરૂપ છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે જ્ઞાન. ત્યાં આ તો અતિન્દ્રિય જ્ઞાન જ છે, અહીંયા જ્ઞાન છે, પણ જેટલું નિમિત્ત સાપેક્ષતા આવી એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું. અને જ્ઞાની એને પોતાનું જ્ઞાન માનતા નથી આ ઇન્દ્રિય જ્ઞાનને, કારણ કે એમાં આત્મા નથી, માટે તે પોતાનું જ્ઞાન નથી. એ અપેક્ષાએ એને આ એક જ જ્ઞાનના બે ભાવ થઈ ગયા. અને ઓલા ચારિત્રમાં તો બે ભાગ જ છે રીતસર, કારણ કે એ રાગ તો જુદો જ છે અને ચારિત્રની સ્વરૂપાચરણની પર્યાય તો અભેદપણે પરિણમે છે. એવી ચર્ચા આ બહુ અગત્યની સમજવા જેવી છે. એ રીતે એને સમજવું. એ બે મોઢાવાળા સર્પ, બે છેડાવાળો વાળ, એ બધું એક જ પર્યાયના બે ભાવ છે. એને તમે ચીરી ન શકો, આને જુદા ન કરી શકો તમે એને. એવી રીતે જુદું જ્ઞાન થતું નથી. એમાં જેટલા ઉપયોગમાં
સાપેક્ષપણું કોઈ પણ વસ્તુનું લાગે ને એ નિરપેક્ષ ઉપયોગ છે, એ તો અહીંયા કીધું કે સ્વભાવ છે. સાપેક્ષપણું જેટલું લાગ્યું તો એ વિભાવ થઈ ગયો, એ વિભાવ જ્ઞાન થઈ ગયું, મિથ્યા જ્ઞાન નહીં. મિથ્યા જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન તો વયું ગયું સમ્યક દ્રષ્ટિને, એટલે તો પરિણતિ ચાલુ છે. મિથ્યા જ્ઞાન ક્યાં છે? પણ એ ઇન્દ્રિય જ્ઞાન જેટલું નિમિત્ત સાપેક્ષ ઇન્દ્રિયોની નિમિત્ત સાપેક્ષતા લાગુ પડે એટલું ઇન્દ્રિય જ્ઞાન એને કહેવામાં આવે છે. અજ્ઞાનીનો આખો ઉપયોગ જ બહાર છે, એને તો બધી સાપેક્ષતાનું જ પરિણમન છે, એટલે એનું તો પૂરું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપે જ પરિણમી ગયું છે. અને અજ્ઞાનીને બે ભાગલા નથી હોતા. અજ્ઞાનીને એટલો ખ્યાલ આવી જાય છે કે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે અને આ પરલક્ષી ભાવ છે એ જુદો કામ કરે છે, એટલો અજ્ઞાનીને ખ્યાલ આવી શકે છે. એવી રીતે એ ભાગ પાડીને વિચાર કરી શકે છે. પણ બે ભાગલા તો વાસ્તવિક અનુભવના કાળે પડે છે. ભાગલા હતા એવી સમજણ અનુભવના કાળે થાય છે. ત્યાર પહેલાં ભાગલા હોવા છતાં સમજણ નથી થતી, બે ભાવ હોવા છતાં એ પ્રકારની સમજણ નથી હોતી, એટલે અનુભવ નથી હોતો. એવી કોઈ આ બધી સૂક્ષ્મ ચર્ચાઓ છે. આ રીતે એને વિચારમાં લેતા આખો આ જ્ઞાનની સતપણાની સિદ્ધિ આમાં થઈ શકે છે. આવું કોઈ અદ્ભુત સ્વરૂપ છે. આ જ્ઞાનની ચર્ચા એવી છે કે સર્વાર્થ સિદ્ધિના દેવો 33 સાગરો પંપ સુધી ચર્ચા કરે, છતાં એકને એક ચર્ચા બીજી વાર ન આવે. લાગે એકને એક ચર્ચા, પણ એમાં ભાવ નવા નવા આવ્યા કરે. આ આત્માની ચર્ચા એવી છે. એ નિયમથી એક અવતારી હોય, સર્વાર્થ સિદ્ધિના દેવો હોય, સીધા મનુષ્ય થઈને મોક્ષમાં જવાવાળા હોય. એવી કોઈ આ ગુરુદેવે આપણને આખી સર્વાર્થ સિદ્ધિ અહીં ઊભી કરી દીધી છે. ગુરુદેવે પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં પ્રવેશીને આ સર્વાર્થ સિદ્ધિ આપણી ઊભી કરી દીધી. અહીંયા આપણે પણ ગુરુદેવે એવી ચર્ચાઓ કરી છે કે આપણે પણ એવી ચર્ચા કરી શકીએ. એવું એક બળ આપણને ગુરુદેવે આપ્યું, એવો એક આપણને વિષય આપ્યો, એવું આપણને ખરેખર સાહિત્ય આપી દીધું એના 10,000 પ્રવચનોથી, કે આપણે પણ એ ચર્ચા કરવામાં એકદમ હર્ષ થાય, એકદમ આનંદ આવવા માંડે, એકદમ આમ પ્રફુલ્લિતતા થવા માંડે. ઓહો, મારું સામર્થ્ય, મારો સ્વભાવ જ્ઞાનનો આવો છે, એમ સમજણ થતાં એ સમજણ વાસ્તવિક રૂપે હું જ્ઞાયક છું એમ જ પરિણમી જાય. એવી કોઈ સત્તા આમાં જ્ઞાનના સતપણાની બતાવવા માગે છે. સર્વભવી જીવો આવું સ્વરૂપ સમજી અને જ્ઞાનનું સતપણું સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ. ચેતનભાઈ, બહુ સુંદર અને સૂક્ષ્મ વાત તમે કહી. આમ લાગે કે સમજાઈ ગઈ છે, પણ એ સમજણ માટે ફરીથી આપણને અમારે આ સાંભળવું પડશે બિફોર ઇવન આઈ કેન ક્વેશ્ચન. કારણ કે તમે ખરેખર સમજાવી દીધું છે, વિલ જસ્ટ હેવ ટુ ગો ઓવર ઇટ. પણ એનીવે, અત્યારે કોઈને પણ પ્રશ્ન હોય તો હું ક્વેશ્ચન આન્સર સેશનમાં જાઉં છું અને તમે આવી જાઓ. Q&A session has started. Unmuted. હા, મેં તમને અનમ્યુટ કરી દીધા છે. હવે ક્વેશ્ચન આન્સર કોણ છે પહેલા જોઈએ. પન્નાબેન, તમને ક્વેશ્ચન છે? પહેલા પન્નાબેન લઈ લે, પછી ગીતાબેન શાહ. સંભળાય છે? હા, સંભળાય છે. બોલો. અચ્છા, ચેતનભાઈ, તમે એકદમ જ સરસ અને એકદમ જ સૂક્ષ્મ લીધું, એટલે ફરીવાર સાંભળવું પડશે. પણ મને ક્વેશ્ચન એક હતો કે તમે આજે કહ્યું ને કે ઉપયોગ લક્ષણ જે છે એ જ્ઞાનનો સ્વભાવ જ છે, તો એ પરમ પારિણામિક ભાવ તરીકે રહેલો છે કે એ ઉત્પાદ વ્યયની જે પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પન્ન થાય છે? હા, ઉપયોગ લક્ષણ છે ને એ ઉત્પાદ રૂપે હોય છે. પરમ પારિણામિક ભાવ છે એ ધ્રુવ રૂપે હોય છે. પરમ પારિણામિક ભાવ છે એ દ્રવ્યનું ત્રિકાળ લક્ષણ છે, એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે. પરમ પારિણામિક ભાવ એટલે નિરપેક્ષતા, એટલે દ્રવ્યને કોઈ પર્યાયની અપેક્ષા નથી, એટલે એને પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવે છે. અને ઉત્પાદનો જે ઉપયોગ છે એ પણ પરમ પારિણામિક ભાવમાંથી આવતો હોવાને કારણે
એ ઉપયોગને પણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કહી શકાય છે. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવનો અર્થ એ છે કે ખરેખર એ પર્યાર્થિક નય એટલે કે એ અંશ છે, એટલે નય છે એ અંશ છે એટલે એને પર્યાર્થિક નય કહેવાય. અને પારિણામિક ભાવ એટલે એ પણ નિરપેક્ષ છે એટલે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કહેવાય. પર્યાય એટલે કે એ ભેદરૂપ છે, અંશ છે એટલે કે એમાં નયપણું છે, અને પારિણામિક ભાવ એટલે નિરપેક્ષતા છે. એટલે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ઉપયોગ લક્ષણને પણ કહી શકાય. અને દ્રવ્યને ખરેખર પરમપારિણામિક ભાવ લક્ષણ કહી શકાય. પરમપારિણામિક ભાવ લક્ષણ કહેતા એને ખરેખર દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે. અને આ ઉપયોગ લક્ષણ છે એ ઉત્પાદવાળો ભાવ હોવાને કારણે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ પણ કહેવામાં આવે છે. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ પણ નિરપેક્ષ છે, અને દ્રવ્યાર્થિક નયનો દ્રવ્યનો પરમ પારિણામિક ભાવ પણ નિરપેક્ષ છે. એમાં બેય નિરપેક્ષ છે, બેય અનાદિ અનંત છે, બેય સત છે. એ રીતે એને તમારે સમજણમાં લેવા. પણ આ ઉપયોગ છે એ નિયમથી ઉત્પાદવાળો ભાવ છે. એ ઉપયોગ ઉત્પાદવાળો છે એ દ્રવ્યમાં નથી. એવું દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે. એ રીતે એને સમજણમાં લેવું. એટલે હું સમજુ છું એ પ્રમાણે એ ઉત્પાદ થતાની સાથે કાં સ્વમાં ઉપયોગ વાળે છે અથવા તો પરમાં ઉપયોગ વાળે છે. આ એકદમ સાચી વાત છે. ઉપયોગ વળતો નથી ક્યાંય. ઉપયોગ ઉપયોગમાં જ રહે છે. પણ ઉપયોગમાં સ્વસંબંધીનો વિકલ્પ ચાલે કે વિચાર ચાલે તો એમ કહેવામાં આવે કે આ સ્વ તરફ વળ્યો. અને ઉપયોગમાં પર સંબંધીનું વલણ કે વિચાર ચાલે તો એમ કહેવામાં આવે કે આ પર તરફ વળ્યો. ઉપયોગમાં રહીને જ કાં હું સ્વ છું એમ શ્રદ્ધાન કરે છે, કાં હું પર છું એમ શ્રદ્ધાન કરે છે, કાં હું પર છું એમ જ્ઞાન કરે છે, કાં હું સ્વ છું એવું જ્ઞાન કરે છે. ઉપયોગ બિલકુલ વળતો નથી. વળે છે એમ કહેવામાં આવે છે. ગુરુદેવે કહે છે કે વળતો ઉત્પન્ન થાય પરસન્મુખ કે સ્વસન્મુખ, સ્વમુખે કે પરમુખે. એનો અર્થ એમ છે કે એ જ્ઞાનની પર્યાયમાં જે પ્રકારનું સ્વ તરફનું વલણ હોય તો એને સ્વ તરફ વળ્યો એમ કહેવામાં આવે. પર તરફનું વલણ હોય તો પર તરફ વળ્યો એમ કહેવામાં આવે. ઉપયોગ પાસે ખરેખર વળવાનો કોઈ સમય જ નથી. એટલે ઉપયોગ અંદરથી આવ્યો, એ પોતાના ક્ષેત્રમાં જ રહે છે. એ પોતાનું ક્ષેત્ર બદલાવી શકતો નથી. પોતાનું ક્ષેત્ર એ બદલાવે ત્યાં બીજી પર્યાય આવી જાય છે. એટલે ઉપયોગમાં રહીને જ કાં હું સ્વ છું એમ પરિણમન કરે છે, કાં હું પર છું એમ પરિણમન કરે છે. એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. એ સ્વ છું કે પર છું એવું પરિણમન થયું એ ઉપયોગનો કાં તો સદુપયોગ થઈ ગયો, સ્વ છું એમ પરિણમન થયું તો, કાં પર છું એમ પરિણમન થયું તો એ ઉપયોગનો દુરુપયોગ થઈ ગયો. ઉપયોગનો સદુપયોગ કે ઉપયોગનો દુરુપયોગ એ પર્યાયનું પરિણમન થઈ ગયું. ઉપયોગ તો ઉપયોગમાં જ્ઞાન 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 રહેલું છે. એ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન થયું તો એ સમ્યક અને જ્ઞાન. એ સમ્યક એ ઉપયોગ સ્વસન્મુખ થયો એમ કીધું તો સમ્યક જ્ઞાન, ઉપયોગ પરસન્મુખ થયો એમ કીધું તો એ મિથ્યા જ્ઞાન. તો જ્ઞાન છે. સમ્યક અને મિથ્યા એ બે સ્વ અથવા પરની અપેક્ષાએ તેમાં લાગુ પડે છે. એટલે એને મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન તો જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાન સિવાય જાણવા સિવાય કાંઈ હોતું નથી. આ રીતે એની સમજણ તમારે કરવી. થેન્ક યુ વેરી મચ. બહુ જ સરસ લીધું. થેન્ક યુ. કેતનભાઈ, મારે એક પ્રશ્ન છે અને પછી રોહિતને પણ એક પ્રશ્ન છે. પણ મેઇન તમારે એ ભાવ પ્રગટ કરવો છે કે આ જ્ઞાનની પર્યાયની આટલી બધી સૂક્ષ્મ વાતો તમે જે સમજાવો છો અને જે કરો છો અને ગુરુદેવે જે સમજાવી છે એમાં તો એમ લાગે છે કે જાણે મોક્ષ રૂપી ગૂઢ તત્વ છે એ જાણે હાથમાં આમ સામે આપી દીધું હોય એવું લાગે છે. પણ હજી અમારું સાંભળેલું જ જ્ઞાન છે એને બરાબર પચાવશું તો જ અને આગળ એમાં વધશું અમે. પણ બહુ જ સરળતાથી તમે એને સમજાવો છો. ફરીથી સાંભળવું જ પડશે. પણ મારો પ્રશ્ન એક છે એમ છે કે આ તમે ચારિત્રના પણ બે ભાગ કીધા. આપણે જ્ઞાનના તો તમે બે ભેદ બહુ સરસ રીતે સમજાવ્યા કે એક પરિણતિ ને એક ઉપયોગ બાર તરફ જાય છે. પણ ચારિત્રના પણ એ રીતે બે ભાગ કયા તમે? આ ચારિત્રમાં શું છે? ચારિત્રની પર્યાયમાં જ્યારે સમ્યક દર્શન કોઈ જીવને ચોથે ગુણસ્થાને થાય છે
ત્યારે ચારિત્ર્યની પર્યાયમાં એ સમ્યક દર્શનના કાળે તો આખી ચારિત્ર્યની પર્યાય અભેદ થઈને પરિણમી ગઈ, તો સ્વરૂપાચરણ ચારિત્ર થઈ ગયું. પણ જ્યારે પછી એ વિકલ્પમાં જીવ આવે છે ત્યારે એ વિકલ્પમાં ચારિત્ર્યની પર્યાયની પરિણતિનો અંશ છે. એ પરિણતિનો અંશ તો જ્ઞાયક સાથે અભેદપણે અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણતિ રૂપે અભેદ પરિણમન તો એ સવિકલ્પ દશામાં જ્ઞાની આવી જાય તો પણ એ પરિણતિનું અંદર પરિણમન સ્વરૂપાચરણનું ચાલુ જ હોય છે. પણ એ સ્વરૂપાચરણનું પરિણમન ચાલુ હોવા છતાં એને રાગના પ્રકાર ચાલુ થઈ જાય છે ચારિત્ર્યની પર્યાયમાં. જેમ કે જ્ઞાની હોય તો આહાર કરતા દેખાય, જ્ઞાની હોય તો શાસ્ત્ર વાંચતા દેખાય, જ્ઞાની હોય તો ઉપદેશ દેતા દેખાય. તો આ એનું રાગનું પરિણમન છે. હવે એ જ્ઞાનીને તમે પૂછો કે આ તમારું પરિણમન આ અત્યારે આહારનું ચાલે છે, આ રાગનું, આ શાસ્ત્ર સ્વાધ્યાયનું ચાલે છે, આ ઉપદેશ દેવાનું ચાલે છે, તો એ જ્ઞાની એમ કહેશે કે એ પરિણમન ચાલે છે ને એ રાગ છે, એ જળના લક્ષ્ય થતું એ જળનું પરિણમન છે. અમારું પરિણમન તો અંદર ચારિત્રનું સ્થિરતા રૂપે અંદર જેટલું ચાલે છે ને એટલું જ અમારું પરિણમન અમે માનીએ છીએ. રાગનું જે પરિણમન તમને દેખાય છે એ તમને દેખાય છે એ અમે તો એને પૂદગલના ખાતામાં નાખીએ છીએ. કારણ કે જેટલું જળના લક્ષ્ય પરિણમન થાય એટલું બધું જળ હોય છે. પૂદગલના લક્ષ્ય થતો ભાવ બધો અમને પૂદગલ જ દેખાય છે. અમને એમાં ક્યાંય જીવ કે ક્યાંય જ્ઞાન કે ક્યાંય ચેતનાનું લક્ષણ અમને દેખાતું નથી. એટલે એવી રીતે એ ચારિત્રની પર્યાયમાં બે ભાગ પડી જાય છે અને રાગ તો નીકળી જાય છે પાછો 12મે ગુણસ્થાને. જેમ રાગ નીકળી જાય છે એમ જ્ઞાન નથી નીકળતું. એટલે જ્ઞાનમાં બે ભાવ કહેવામાં આવે છે અને ચારિત્રમાં બે ભાગ કહેવામાં આવે છે. એટલે ઓલો ભાગ તો રાગનો ભાગ તો નીકળી જવાનો, કારણ કે એમાં જ્ઞાનનું કિરણ જ નથી ક્યાંય. એ તો નીકળી ગયો ભાગ, એ રાગ ચાલ્યો ગયો એટલે વિતરાગ થઈ જાય છે 12મે ગુણસ્થાને પહેલા સમયે. અને આ જ્ઞાનમાં તો ઇન્દ્રિય જ્ઞાન એટલું બધું ચીકણું છે કે એ યથાખ્યાત ચારિત્ર આવ્યા પછી પણ એ અમુક સમય સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીવતું રહે છે. એટલે ઇન્દ્રિયના નિમિત્તપણે જ્ઞાન વર્તતું હોય એને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. અને એ જ્યાં ઇન્દ્રિયનું નિમિત્તપણું છૂટી જાય તો એ બીજો ભાગ જે હતો જ્ઞાનનો એ આખો સદુપયોગ રૂપે પરિણમી જાય છે. એવી રીતે ચારિત્રમાં જે બીજો ભાગ રાગનો છે એ રાગ ચાલ્યો ગયો તો એ ભાગ જ પૂરો થઈ ગયો, અંદરનો ભાગ હતો એ ઉર્ધ્વ થઈ જાય છે. એટલી અપેક્ષાએ રાગને પ્યોર ભાગ કહેવામાં આવે છે અને જ્ઞાનને ભાવ કહેવામાં આવે છે. એ રીતે એને ચારિત્રમાંય બે ભાગ છે, જ્ઞાનમાંય બે ભાગ છે. અને ભાવ કયો ભાગ કયો, ગુરુદેવ ભાગે લે છે, કોઈ વાર ઘણી વાર ભાવ પણ લે છે. પૂજ્ય બેનશ્રી પણ ભાવ લેતા હતા. પૂજ્ય બેનશ્રી તો ભાવ જ કહે એને, એ ભાગ તો કહે જ નહીં શબ્દ ક્યારેય. બેનશ્રીના તમે ચર્ચા સાંભળો તો એમાં ક્યાંય ભાગ શબ્દ નહીં આવે, તમને બે ભાવ જ એ કહેશે. અને આપણે લાલચંદભાઈ હતા તો લાલચંદભાઈ તો ચારિત્રને એ ભાગ કહે અને ઇન્દ્રિય જ્ઞાનને તો એ ભાગ જ કહે કે ઇન્દ્રિય જ્ઞાન તો તારો ભાગ જ નથી, તારો ભાગ તો જ્ઞાનનો ભાગ જ છે, ઇન્દ્રિય જ્ઞાનને તો યાદ જ કરતો નહીં, નહીંતર એ તો મોટું દગાખોર છે. એટલું બધું સવાર થઈ જશે કે તને ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનની જ ભ્રાંતિ થયા કરશે. એટલે એ તો એને ભીન જ કહે, બે ભાગ જ કહી દે. જ્ઞાનીઓની અલગ અલગ પ્રકારની તીખાસ હોય છે અંદરમાં. કોઈ જ્ઞાની બીજી પ્રકારે તીખાસ વર્તતા સંબોધન કરતા હોય, કોઈ જ્ઞાની કોઈ પ્રકારે સંબોધન તીખાસની કરતા હોય. આપણે તો બધા જ્ઞાનીઓ મળી ગયા એટલે આપણે તો એમાંથી આપણો ભાવ તારવીને આપણે કેમ આપણું પરિણમન થાય અંદર સ્વસન્મુખ એ વિચાર આપણે કરવાનો, એવી રીતે સમજણ કરવી. બહુ સરસ. જય જિનેન્દ્ર, એક મારા સવાલ છે ચેતનભાઈ. હા. કે એક તો તમે આટલી બધી સ્પષ્ટતાથી કરાવો છો અને અમને સમજાય છે અમારા જ્ઞાનમાં આટલી સૂક્ષ્મતાની વાતો, એ જ બહુ મોટી વાત છે. ગુરુદેવ અને તમારા બધાનો એટલો અમારા પર ઉપકાર છે. પણ સવાલ એ છે કે એક બાજુ એમ કે છે કે સર્વજ્ઞ ભગવાન સિવાય આપણે પર્યાય એક વસ્તુ શું છે એટલી સૂક્ષ્મ છે કે સર્વજ્ઞ ભગવાનને જણાય, આપણને ન જણાય. અને અત્યારે આપણે આ ડિસ્કશન કરીએ છીએ જ્ઞાનની એક પર્યાય ને એના બે મોઢા એટલી સૂક્ષ્મતાથી વાત કરે છે તો એ આપણને જણાય એટલે એ કેવી રીતે સમજવું? જો એક વસ્તુ છે, તમે આ પ્રયોગથી સિદ્ધ કરી શકો, તમે પ્રયોગથી સિદ્ધ કરી શકો. જે એ કેવડી ભગવાનના જ્ઞાનની વાત છે કે એ સર્વજ્ઞપણું છે ને એને જ પર્યાયનો ખ્યાલ આવે ને એને જ પકડાય એક સમયમાં ઉપયોગ ને અજ્ઞાનીને ન ઉપયોગ પકડાય ને
એક પર્યાયને પકડવા જાય ત્યાં તો કેટલી અનંત અસંખ્ય પર્યાયો વહી જાય ને, એટલે પર્યાય સામે જોવું નહીં ને પર્યાયનો વિચાર ન કરવો, એ આખી જુદી શૈલી છે. એ વિષય આખો જુદી પ્રકારે છે. એવું નથી હોતું, પર્યાયનો ખ્યાલ નથી આવતો એવું નથી હોતું. હા, એવું પણ છે કે એ જ્ઞાનની પર્યાય પકડાઈ જાય તો અનુભવ થઈ જાય એને, એવું પણ છે. પણ જ્ઞાનની પર્યાય એને નિયમથી ખ્યાલમાં આવે છે. જ્યારે એને રાગ વર્તતો હોય ત્યારે કોઈ પણ પ્રકારનો રાગ એને વર્તતો હોય, ધારો કે કુટુંબ પ્રત્યે રાગ વર્તતો હોય, પત્ની પ્રત્યે, પુત્ર પ્રત્યે, બહારના સંયોગો પ્રત્યે રાગ વર્તતો હોય, આહાર પ્રત્યે રાગ વર્તતો હોય, કોઈ એવી વસ્તુઓ પ્રત્યે રાગ વર્તતો હોય, તો એ રાગ તો એને ખ્યાલ આવી ગયો, એને ખ્યાલ આવે છે કે આ મારું રાગનું પરિણમન ચાલે છે, એ પકડાઈ ગયું, એને ખ્યાલમાં આવ્યું. હવે એ જ સમયે એને એ પણ ખ્યાલ આવે છે કે આ રાગનો ખ્યાલ મને જ્ઞાનમાં આવ્યો છે. રાગ તો જાણતો નથી કાંઈ, રાગમાં તો કોઈ જાણવાની શક્તિ નથી, રાગમાં તો જ્ઞાન નથી. તો એ રાગ છે ત્યાં એ ખબર ક્યાં પડે છે, એ કોને ખબર પડે છે? તો કે એ જ જ્ઞાનની પર્યાય છે, એ જ જ્ઞાનની પર્યાય તને ખ્યાલમાં આવે છે. એ વિષય ખરો, એ સમયે તમને એ પર્યાય ન ખ્યાલમાં આવે, કારણ કે તમે હજી એને પકડવા જાઓ ત્યાં તો ઘણી પર્યાયો વહી ગઈ હોય. પણ ઘણી પર્યાય વહી ગઈ હોય એનો મતલબ એમ નથી કે તમને જ્ઞાનની પર્યાય ખ્યાલમાં જ ન આવતી હોય, એવો અર્થ નથી એનો. બધાય અર્થના અનર્થ ઘણા થઈ જતા હોય છે. એ રીતે એવી રીતે કોઈ અર્થ નથી થતા એના. કોઈ એવું નહીં વિચારી લેવાનું કે ભાઈ અમને પર્યાય ખ્યાલમાં નથી આવતી એટલે પર્યાય કાંઈ છે જ નહીં, પર્યાયની કાંઈ વાત જ નહીં કરવાની, પર્યાયને કાંઈ જોવાની જ નહીં, પર્યાયનું કાંઈ સમજણ કરવાની જરૂર નથી, બસ હું તો ખાલી દ્રવ્ય જ છું. તો એ એવું સ્વરૂપ નથી. એવું જીનેન્દ્ર ભગવાને, આચાર્યોએ, ગુરુદેવે એવું ક્યાંય કીધું નથી. ગુરુદેવ આટલો જે વિસ્તાર જ્ઞાનની પર્યાયનો અને ચારિત્રનો, શ્રદ્ધાનો જે કરે છે, તો એ ગુરુદેવને તો ખ્યાલ હોય ને. ગુરુદેવ કહેતા હતા, હજી કાલે જ પરમાત્મ પ્રકાશની ચર્ચા મારી ચાલતી હતી ત્યારે વાત થઈ કે ઓલા પરેશભાઈ જામનગરવાળા પૂછતા હતા કે અમે આંખ બંધ કરીને બેસીએ છીએ તો અમને અંધારું દેખાય છે, તો અમે તમે એમ કહો છો કે ભગવાન આત્માને જાણો તો શેમાં જાણવો? તો ગુરુદેવે એને જવાબ આપ્યો હતો કે એ અંધારું તને દેખાય છે ને એ ક્યાં દેખાય છે? એ અંધારું તને દેખાણું એ ક્યાં દેખાણું? તો કે એ જ તો તારું જ્ઞાન છે. આવી રીતે જ્ઞાન પકડાઈ જાય છે, આવી રીતે જ્ઞાન ખ્યાલમાં આવે છે. આ બધી વસ્તુ એવી છે કે દ્રવ્ય અને પર્યાયની યથાર્થ સમજણ આપણે કરવાનો ભાવ હંમેશા રાખવો. કોઈ એવું એકાંત ન ખેંચી લેવું કે માત્ર દ્રવ્યને જ સમજવાનું છે, કારણ કે દ્રવ્યને સમજનારી પર્યાય હોય છે. એ પર્યાયની પણ જો યથાર્થ સમજણ નહીં હોય ને તો પર્યાય પરસન્મુખ જ રહ્યા કરશે. એટલે એવી રીતે ખોટા એકાંતમાં ન ખેંચાઈ જવું, એકદમ વિચાર કરવો, એકદમ નિર્ણયની ભૂમિકા આવે કેવી રીતે એ આપણે પ્રયત્નપૂર્વક, પુરુષાર્થપૂર્વક નક્કી કરવું. એ જુદી વાત છે કે ભાઈ અસંખ્ય સમયે પર્યાય પકડાય છે, એ વાત સાચી છે. કોઈ છદ્મસને પર્યાય ન પકડાય એક સમયમાં, જે સમયે પર્યાય હોય એ સમયે પકડાઈ જાય તો એ જ સમયે એને અનુભવ થઈ જાય એ સમયે. અને છદ્મસના જ્ઞાનમાં એવી રીતે ન પકડાય, એ તો કેવડીનો વિષય છે, એ જુદો વિષય. પણ એનો મતલબ એવો નથી કે તમને જ્ઞાનની પર્યાય ખ્યાલમાં જ ન આવે. જ્ઞાનની પર્યાયને પકડવી એક જુદી વાત છે અને જ્ઞાનની પર્યાયની સમજણ કરવી એક જુદી વાત છે. આ પકડવાની વાત નથી જ્ઞાનની પર્યાયને, આ જ્ઞાનની પર્યાયની સમજણ કરવાની વાત ચાલે છે. એ રીતે થોડો વિચાર આપણે કરવો. હાજી, નવીનને એક પ્રશ્ન છે, ત્યાર પછી મને લાગે છે અરુણાબેન શાહ અને પછી ઉષાબેન દોશી ને પછી ટાઈમ હશે તો હું પૂછીશ. હું રહેવા દઉં છું, આ લોકોને બીજાને ચાન્સ આપો. ઉષાબેન ને બીજા કોણ હતા? નહીં, અરુણાબેન તમારો નંબર છે, બેલ્સવેલ, મેરીલેન્ડ. નવીનભાઈ પૂછી લ્યો તમે, વાંધો નહીં, પૂછી લ્યો, કાંઈ વાંધો નહીં. હા, પૂછી લો. એટલે મારો એ સવાલ હતો કે જે જ્ઞાન નહીં પડે એક જે ઉત્પન્ન થાય ત્યારે એનું લક્ષ્ય કા બહાર હોય કા સ્વસંગુક હોય. હા, બરાબર. જ્યારે બહાર હોય ત્યારે તમે કીધું કે એક કર્મ સાપેક્ષ છે, ને જ્યારે અંદરનું લક્ષ્ય હોય ત્યારે એટલે કર્મ સાપેક્ષ તો કર્મનો અનુદય હોય, રાઈટ? હા, એકદમ બરાબર છે, બરાબર, એકદમ બરાબર છે, એકદમ બરાબર છે. અચ્છા, હવે જે જ્ઞાનની પર્યા જે ઉત્પન્ન થઈ ને અશુદ્ધ પર્યા જે હતી એ પાછી એક સમયમાં તો પાછી અંદર ગઈ કે ભાઈ બીજે સમયે વહી ગઈ. હા, એટલે એ
નહીં, એનું બે એ જે પહેલાના લક્ષ લઈને આવેલી ત્યારે અશુદ્ધતા હતી, અશુદ્ધતા બહાર રહી ગઈ ને પછી પર્યાય પાછી પરંપરાના ભાવમાં આવી ગઈ. એકદમ બરાબર છે, એકદમ એમ જ છે, બરાબર છે. અશુદ્ધતા લઈને નથી જતી પર્યાય, અશુદ્ધતા થઈ હતી એવી યોગ્યતા લઈને જાય છે, અશુદ્ધતા બહાર રહી જાય છે. અશુદ્ધતા આવી થઈ હતી યોગ્ય શક્તિ રૂપે તમે એક વખત પ્રવચનમાં હતું તમારા, હા, એવું જ્ઞાન લઈને જાય છે એ પર્યાય કે આવું પરિણમન થયું હતું એવું જ્ઞાન લઈને જાય અંદર પર્યાય. એટલે નિશાન કહેવાય કે આપણે કહીએ ને કે હા, આપણે પડી ગયો. હા, એની નિશાની કયો કે જ્ઞાન કયો કે જે કયો એ, જ્ઞાન એવું જ્ઞાન લઈને હા, એવું જ્ઞાન લઈને જાય. એટલે એ બધી ભૂતકાળની પર્યાયોનું જ્ઞાન પણ અંદરમાં દ્રવ્યમાં અંદર પડેલું હોય છે કે આ અંશ આવી રીતે પરિણમ્યો હતો, આ અંશ આવી રીતે પરિણમ્યો હતો, આ અંશ આવી રીતે પરિણમ્યો હતો. એ જ્યારે કેવળ જ્ઞાન થાય ને ત્યારે એ કેવળ જ્ઞાનમાં જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે બધી ખબર પડી જાય કે મારે પૂર્વ પર્યાયમાં હું મનુષ્ય ક્યારે હતો, દેવ ક્યારે થયો હતો, હું નિગોદમાંથી કેવી રીતે નીકળ્યો હતો, ત્યારથી પછી મારા કેટલા ભાવ થઈને હું અહીંયા આવ્યો, એ કેવી રીતે ખબર પડે? એ જ્ઞાનની પર્યાયમાં તો એ કેવડી તો પ્રત્યક્ષ જાણે છે, એને કાંઈ ભૂતકાળનું અવલંબન નથી લેવું પડતું. પણ એના જ્ઞાનમાં એ ઉત્પાદ રૂપે આવ્યું તો એનો અર્થ છે કે એ યોગ્યતાઓ અંદર પડી હતી, એવું એનું જ્ઞાન લઈને આવી એની પર્યાય અંદરથી. તમે યોગ્યતા અને શક્તિ રૂપે બે ભાગ પડે એવી કઈ વાત કરેલી પેલા મને યાદ છે. આ યોગ્યતા ભૂતકાળની પર્યાયોમાં લાગુ પડે અને શક્તિરૂપ છે એ ભવિષ્યની પર્યાયોમાં લાગુ પડે. કારણ કે ભવિષ્યની પર્યાયોમાં શક્તિની વ્યક્તિ થવાની હોય એટલે એને શક્તિરૂપ કહેવાય, અને ભૂતકાળની પર્યાયને યોગ્યતા એટલા માટે કહેવાય કે યોગ્યતા કોઈ દિવસ પછી ફરીવાર વ્યક્ત ન થાય. એક પર્યાય વ્યક્ત થઈને બહાર આવી ગઈ, એ ફરીવાર બીજી વાર ઉત્પાદ ન પામે, એટલે એ અંદર ગઈ એટલે યોગ્યતા થઈ ગઈ, એટલે એને યોગ્યતા કહેવાય. હવે એમાં તમને અનુભવ ક્યારે થયો? દાખલા તરીકે જે તમારી પર્યાય બહાર આવી એના બે તમે પાઠ કરો કે એક અંદર ગઈ પાછી, જે સમયે પર્યાય ઉત્પાદ પામી ને એ જ સમયે અનુભવ હોય. પર્યાય વ્યય થઈને જાય એમાં અનુભવનો પ્રશ્ન નથી, ઉત્પાદમાં જ અનુભવ હોય નિયમથી. વ્યય તો બીજે સમયે થાય, જે સમયે ઉત્પાદ પામે એ સમયે અનુભવ હોય, પછી વ્યય તો બીજે સમયે થાય એનો, એટલે અનુભવ ઉત્પાદમાં લાગુ પડે નિયમથી. ઓકે, એટલે મને થોડું કન્ફ્યુઝન છે, પછી પાછો બીજી વખત પૂછી. કાંઈ વાંધો, ખુશીથી પૂછજો, કાંઈ વાંધો. ઓકે, હું ઉષાબેનને અનમ્યુટ કરું છું. ઉષાબેન દોશી. જય જિનેન્દ્રભાઈ, મને આજે તમે કહ્યું ને કે આપણે જે ભાવની બે ભાવની વાત થઈ તો ત્યાં જ્ઞાનીને તો થાય છે બે ભાવી સમજણ, પણ તમે કીધું અજ્ઞાનીને થાય છે પણ અજ્ઞાનીને એને સમજણ નથી. તો અજ્ઞાનીને થાય છે એ થાય છે એમાં કઈ રીતે બે ભાવ લેવા? એટલે અજ્ઞાનીને શું છે કે અજ્ઞાનીને ખરેખર તો એકલું વિકલ્પાત્મક અજ્ઞાનરૂપ પરિણમન જ ચાલે છે. પણ એવું અજ્ઞાનીને વિકલ્પાત્મક અજ્ઞાનરૂપ પરિણમન ચાલતું હોય ત્યારે પણ એને બાળગોપાળ સૌને જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં જ્ઞાનમાં આવી રહ્યો છે એવું પરિણમન તો એને ચાલુ છે. એને ચાલુ હોવા છતાં હજી એને એનો સ્વીકાર નથી આવ્યો, એટલે એનું અજ્ઞાનરૂપ પરિણમન થઈ જાય છે. જ્યાં એનો સ્વીકાર આવી જાય છે ત્યાં જ એને ખબર પડી જાય છે કે ઓહો, આ તો પહેલેથી જ ચાલતું હતું, આ તો મને ખબર નહોતી, આ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવાતો હતો. એને જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં એને ખબર પડી ગઈ, ઓહ, આ તો અનાદિનું હતું, આ તો હું ભૂલી ગયો હતો, આ કેમ આટલી બધી વાર લાગી મને એમ. એટલે એવી રીતે એને પરિણમન તો એને ચાલુ જ છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જાણવામાં આવી જ રહ્યો છે, પણ એ અત્યારે એને અનુભવ રૂપે નથી, એટલે એને પરોક્ષ કહેવામાં આવે છે, અને અનુભવ થાય ત્યારે એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એમ એ રીતે અજ્ઞાનીમાં લેવું તમારે. તો એટલે ભાઈ, એટલે બે ભાગલા આપણે કહીએ તો એટલે આ જે 17-18 વાળી ગાથા એની વાત છે, એટલે એ જે એક ભાગલો ચાલ્યો જાય છે પણ એનો ખ્યાલ નથી ત્યાં, એટલે એને પરલક્ષિત ખ્યાલ નથી બીજો ભાગ થઈ ગયો, અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાય છે એ એક ભાગ થઈ ગયો. એક ભાગ ચાલુ છે અને બીજામાં ખ્યાલ નથી એવું થાય છે, એ બીજો ભાવ થઈ ગયો. ઓકે, ઓકે ભાઈ. અને ભાઈ શરૂઆતમાં આપણે કહ્યું ને આપણે જે અતદ્ભાવે ગુણોની વાત આવી જાય કે અન્ય ભાવે ને છે અતદ્ભાવિક અન્ય તો આપણે
પર્યાયમાં ત્યારે એને શું લેવું, કઈ રીતે લેવું? ઈ એમાં અન્ય રૂપ. અન્ય રૂપ અન્યત્વ લેવું અને આમાં અતદ્ભાવિક અન્યત્વ લેવું ગુણોમાં. અન્ય રૂપ અન્યત્વ લેવું ને. હા, એટલે પર્યાયને તો અન્ય જ માને છે એમ. દ્રવ્યમાં અતદ્ભાવિક અન્યત્વ લેવું અને પર્યાયમાં હા. અન્યત્વ રૂપ ભાવ લેવો, અન્યત્વ રૂપ ભાવ લેવો એમાં. હા, પણ ભાઈ એટલે નિર્મળ પર્યાય હોય તો બી આપણે અન્યત્વ રૂપ નિર્મળ પર્યાય હોય તો એમાં અતદ્ભાવિક અન્યત્વ ગુણોની જેમ જ લાગુ પડે એમાં. ઓકે, કારણ કે એ પર્યાય હોતી જ નથી ત્યારે, એ તો ગુણ થઈ ગઈ પર્યાય ત્યારે, આત્મા થઈ ગઈ. ગુણ થઈ ગઈ. બરાબર. ઓ યા, વેરી ગુડ. યા ભાઈ, યા બરાબર. હાજી. પતિ મારું થઈ ગયું ઉષાબેન? હાજી, થેન્ક યુ. ઓકે. એક જ આજનો જે બિગિનિંગ હતું ને ત્યારે જ મેં આ લખેલું, તમારું પિક્ચર નથી આવતું પણ હા, એમાં અર્થગ્રહણ શક્તિ, ધેટ વોઝ ધી કી ફીચર ઓફ ટુડેઝ પ્રવચન. એમાં તમે જેટલું વિસ્તાર કરીને સમજાવ્યો, આજે મને લાગે છે થોડોક અંશ ખબર પડી કે સ્વ પર, આમાં તો મને લાગે છે 3 વસ્તુઓ જણાઈ રહી છે. એક તો સ્વને જાણે છે, પરને જાણે છે અને પર્યાય પોતાને જાણે છે. હા, બરાબર. એ રીતે લેવાનું છે. હા, એ રીતે એકદમ એવી રીતે બરાબર. એ 3 વસ્તુઓ થઈ ગઈ કે એટલે એક પદાર્થનું ગ્રહણ જાણવું, સ્વ અને પર, અને પદાર્થ પોતાને જાણે. એ જ રીતે આઈ થિંક વી વિલ કમ ટુ નો બંનેનું એકત્વ જ્યારે પર્યાયમાં ખૂણે ભરાઈ જાય, ખૂણે આપી દે સ્વને. સાચી વાત. એ રીતે બરાબર છે. બહુ સરસ. ધેટ વોઝ અ વેરી ગુડ પાર્ટ ઓફ ધેટ. બરાબર. ઓકે, ચાલો. જય. આઈ થિંક બધા પ્રશ્નો પતી ગયું છે. થેન્ક યુ વેરી મચ. અને હું જીનવાણી લઈ લઉં છું નાની. જાવાણી કે ક્યાં